चौक पुरावो माटी रंगावो आज प्रभु जी पधारे हैं। आज प्रभु जी पधारे हैं। आंगी सजावो मुगट चढ़ावो आज प्रभु जी पधारे हैं। आज प्रभु जी पधारे हैं। गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। अरे गुरुजी गुरुजी गुरु गुरुजी गुरु गुरु गुरुजी हमारो गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। गुरुजी हमारो अंतरनाथ हमने आपो आशीर्वाद। મોઢેરા નગરના દરેક ભાગ્યશાળી પુણ્યશાળીઓને વિનંતી કરીશ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગુરુદેવ મંડપમાં પધારી ચૂક્યા છે. વ્યાખ્યાનનો ટાઈમ આપણો 9 વાગ્યાનો મિચ્છામી દુક્કડમ 3 વાગ્યાનો હતો બપોરે અને 3:30 ઉપર થઈ ગયા છે. જેટલા પણ ટ્રસ્ટીઓ છે અને જે કાર્યાલયમાં બેઠા છે આજુબાજુમાં જેટલા પણ છે બધાને વિનંતી કરીશ કે જલ્દીથી આ રંગમંડપમાં પધારજો. બોલી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલી શાંતિનાથ ભગવાન કી જય. અરે સજી ધજીને બની ઠનીને અરે ખૂબ ખૂબ મલકાઈજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી સજી ધજીને બની ઠનીને સજી ધજીને બની ઠનીને ખૂબ ખૂબ મલકાઈજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી. એક તાળીના તાલ સાથે જેટલા પણ બેઠા છે બંને હાથ ઉપર કરીને 1 2 3 and go. જય હો. કદી ફૂલોના હાર પહેરે રમે ફૂલોના ઢગલેજી અબુધે અમારો જીવ ભોળિયો દોડ તમારે પગલેજી કદી ફૂલોના હાર પહેરે રમે ફૂલોના ઢગલેજી અબુધે અમારો જીવ ભોળિયો દોડ તમારે પગલેજી મલકંતા સામે શું બેઠા મલકંતા સામે શું બેઠા મલકંતા સામે શું બેઠા બોલો તો સંભળાયજી અમારા મહારાજજી અમારા મહારાજ મહલા મહલા કાઠની મળી ભાર ભીતર તાલા વેલીજી અબુધ ઓળિયો જીવ અમારો દોડ તમારી પગલેજી. અને દાદા ભાવથી દાદાને કહેવાનું છે કે શું કે દાદા તમે અમોને ખૂબ ગમો છો તમે અમોને ખૂબ ગમો છો તમે અમોને ખૂબ ગમો છો વધુ ના કહેવાયજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી અમારા મહારાજજી. રાતના ગુલાલના વરઘોડો અને કાલે સવારે પરમાત્માના વરઘોડાના બહુ જ અગત્યના ચડાવવા પણ છે. ગુરુદેવની વાણી પણ આપણે સાંભળવાની છે. ઘણા બધા કાર્ય આપણે કરવાના છે એટલા માટે કાર્યાલય ઉપર પણ જે બેઠા છે એમને વિનંતી કરી જલ્દીથી પધારજો. ચાલો परम पूज्य आचार्य भगवंत कल्पेंद्र सुरेश्वरजी महाराज साहब ने सामूहिक रूप से गुरुवंदन. पूरे बाग को महका देता है. दुनिया की सारी ताकत नाकाम हो जाए तब एक गुरुवर का आशीर्वाद तुम्हारे सारे बिगड़े काम बना देता है. ચાલો એવા ગુરુદેવના ચરણોમાં બે જ લાઈનની અંદર અને પછી ગુરુદેવની વાણી અને તરત જ આપણે ચડાવવાની શરૂઆત કરીશું. હો कि गुरुदेव जैसी यारी कहाँ
गुरु जैसा उपकारी कहाँ सारी दुनिया में और कोई, गुरु जैसा दिलदारी कहाँ मेरा तो है यही कहना, जग घूमिया गुरु जैसा ना। મને લાગે છે ખાસ કરીને બધાને આવડતું હશે, કેમ કે હા બહુ લેટેસ્ટ ગીત છે, એટલા માટે બધાએ સાથે મળીને અને આખી દુનિયા ઘૂમી લેશો ને સાહેબ તો પણ ગુરુ જેવું કોઈ નહીં મળે. ગુરુ જેવી જે દોસ્તી જ છે, ગુરુની પાસે આપણે જઈને આપણા દિલની બધી જ વાત કરી શકીએ કે હા ગુરુદેવ, મારા જીવનની અંદર મેં આ કાર્ય કર્યા છે, તમે મને સાચો રસ્તો બતાવો. ને ત્યારે એક વખત આપણે ગુરુને ભૂલી જઈએ, હા આશીષભાઈ, એક વખત થાય ને તો આપણે ગુરુદેવને ભૂલી જઈએ એ વાત બની શકે, પરંતુ ગુરુ છે ને એના શિષ્યનો ક્યારે પણ હાથ ના છોડે, ક્યારે પણ ના ભૂલે. એવા ગુરુદેવ માટે બંને હાથ ઉપર કરીને કે ગુરુદેવ જૈસી યારી કહાં, गुरु जैसा उपकारी कहाँ कि सारी दुनिया में और कोई, गुरु जैसा दिलदारी कहाँ मेरा तो है यही कहना, जग घूमिया गुरु जैसा ना कोई, जग घूमिया गुरु जैसा ना कोई, जग जग घूमिया गुरु जैसा ना कोई. जिंदगी के हर सफर में देता है सहारा तू, जिंदगी के हर सफर में देता है सहारा तू, सारी दुनिया में सच्चा साथी है हमारा तू, सारी दुनिया में सच्चा साथी है हमारा तू, खुशियों से तू नवाजे, खुशियों से तू नवाजे, गम से रखे बेखबर, तो क्यों फिर ना लागे जान से भी प्यारा तू. गुरुदेव जैसी यारी कहाँ, गुरु जैसा उपकारी कहाँ कि सारी दुनिया में और कोई, गुरु जैसा दिलदारी कहाँ मेरा तो है यही कहना. एक वक्त गुरु भक्ति में मारी साथे બધા જ સાથે મળીને શું કહેવાનું છે, જગ ઘૂમિયા ગુરુ જૈસા ના, જગ ઘૂમિયા ગુરુ જૈસા ના. જો સાચા હૃદયથી ગુરુને માનતા હોય અને લાગતું હોય મારા કહેવાથી નહીં કે ના આખી દુનિયામાં ફરી જઈએ, પરંતુ ગુરુ શક્તિ જેવી કોઈ શક્તિ નથી. એક વખત બંને હાથ ઉપર કરીને એવી ગુરુ ભક્તિમાં બંને હાથ ઉપર કે જગ ઘૂમિયા ગુરુ જૈસા ના कोई, जग घूमिया गुरु जैसा ना कोई. ओ जग घूमिया गुरु जैसा ना कोई, जग घूमिया गुरु जैसा ना कोई, जग घूमिया गुरु जैसा ना कोई, जग घूमिया गुरु जैसा ના કોઈ. ચાલો એ જ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પેન્દ્ર સુરેશજી મહારાજ સાહેબના મુખારબેનથી એ જીન વાણીનું રસપાન કરીએ, એ મહાવીરનું વાણીનું રસપાન કરીએ. હાથ જોડો. પરમાત્મા સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર પૂર્વક આ શ્લોકની અંદર અદ્ભુત વાત બતાવી રહ્યા છે મહાપુરુષ. જગતની અંદર શરણાગત સ્વીકાર કરવો હોય,
આપણા આત્માનો કલ્યાણ કરનાર કોઈ શરણ તત્વ હોય તો અરિહંત પરમાત્મા બતાવવા. અન્યથા શરણમ નાસ્તિ, આ સંસારની અંદર કોઈ આપણા આત્માનું કલ્યાણ કરનાર તત્વ હોય તો માત્ર એક અરિહંત પરમાત્મા રહેલા છે. પરમાત્માની ભક્તિ તત્વ બતાવવામાં આવ્યો છે. એ અરિહંત બનવું હોય તો કેવા પ્રકારે આરાધના કરવી પડે, અરિહંત બનવા માટે કેવા અંદરના ઓળખાઓ અને ભાવનાઓ આપણા મનની અંદર જાગૃત કરવી પડે. પ્રત્યેક આત્માની અંદર અરિહંત પરમાત્મા શક્તિ પડેલી હોય. જીવ માત્ર શિવ બની શકે છે, આત્મા પરમાત્મા બની શકે છે. પણ પરમાત્મા બનવા માટે શું કરવું છે, કેવા પ્રકારની આરાધના કરવી જોઈએ, કેવા પ્રકારના અંદરના ભાવો આપણા મનની અંદર લાવવા પડે, ત્યારે એ જીવ એ આત્મા પરમાત્મા બની શકે. આ ચારાંગ સૂત્ર ની અંદર પણ આ જ બતાવવામાં આવ્યો છે. અપ્પાસો પરમપ્પા, આત્મા પરમાત્મા બની શકે છે. દરેક આત્મા પરમાત્મા બની શકે છે. એ શક્તિ આપણા આત્માની અંદર પડેલી જ હોય, પણ ઉજાગર કરવા માટે જે અરિહંત રહેલા છે એની ભક્તિ કરવામાં. આ સંસાર સર્વોત્કૃષ્ટ કોઈ પુણ્યના ધારક હોય તો તીર્થંકર પરમાત્મા બતાવે. સર્વોત્કૃષ્ટ પુણ્ય, એમના જેવું પુણ્ય આ દુનિયામાં ક્યાંય પણ મળ્યું. ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યના સ્વામી હોય તો અરિહંત પરમાત્મા તીર્થંકર પ્રભુ રહ્યા છે. જો પરમાત્માએ કેવલી પરોપિત ધમ્મમ શરણમ ભવજ્જામિ, આત્માને પરમાત્મા બનાવવો હોય તો કેવલી પરોપિત એવા ધર્મનું શરણ સ્વીકારવું પડે છે. કેવલી જ્ઞાન પરોપિત ધર્મના શરણે જાઓ. કેવલી પરોપિત એવા ધર્મના જે શરણે જે આત્માઓ ગયા એ આત્મા પરમાત્મા બની શકે છે. એવી આ શક્તિ ધરાવનારું તત્વ છે. અરિહંત બનવા માટે અરિહંત ગઈકાલે પણ કેવું જીની ભક્તિ કરતા કરતા જીન બની જશો. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. જે દિવસમાં અરિહંતનું ધ્યાન કરવામાં આવે છે. એટલા માટે આ સર્વોપરી તત્વ આવા શતાબ્દી મહોત્સવની અંદર આજે ત્રીજો દિવસ, પંચાનિકા મહોત્સવના ત્રીજો દિવસ વીતી ગયો. જોત જોતાની અંદર 2 દિવસ પસાર થઈ જશે ને આપણે આરાધનાથી જો વંચિત રહી ગયા તો આપણે આત્મકલ્યાણ કરી શકવાના નથી. ધર્મ શું કરે છે? ધર્મ તત્વ જે બતાવવામાં આવ્યો, જે કેવલી પરોપી ધર્મ બતાવે. ધર્મ શું કરે કે દુર્ગતિ પ્રવજંતુ દાનમ ધર્મ ઉચ્ચતે. જે દુર્ગતિમાં પડતા જીવોને બચાવવાનું કોઈ કાર્ય કરતું હોય તો ધર્મ તત્વ કરે છે. દુર્ગતિ પરમાત્માની સમક્ષ સ્વસ્તિક કરવામાં આવે. એને 4 પાંખડાઓ બતાવવામાં આવ્યા. એ 4 પાંખડાની અંદર કે છે 2 દુર્ગતિ કહેવાય ને 2 સદગતિ કહેવામાં આવે. મારો આત્મા કે છે આ 4 ગતિની અંદર અનંતી વાર જન્મ ને મરણ કર્યા, પણ દુર્ગતિમાંથી જીવને બચાવે
એને જ્યાં ધર્મ કહેવામાં આવે છે. દુર્ગતિમાં પડતા જીવને બચાવવાનું કાર્ય હોય, કોઈ જો કાર્ય કરતું તો ધર્મ તત્વ કરે. એવો સરસ મજાનો આપણને આ પરમાત્મા ધર્મ મળ્યો છે. અરિહંત પરમાત્માના ધર્મનો આર્હત ધર્મ કહેવામાં આવે છે, જે આપણને સાંભળ્યો છે. અનેક જન્મના પુણ્ય ઉપાર્જન કર્યા હોય ત્યારે જ આત્માને આર્હત ધર્મની પ્રાપ્તિ થાય. એની આર્હત ધર્મની પ્રાપ્તિના પ્રભાવે આત્મા કલ્યાણને પામતો હોય છે. આપણા આત્માને પાત્ર બનાવવાનો, આપણા આત્માની યોગ્યતા અંદરથી વિકસાવવાની હોય છે, અને પછી આપણી મનોકામના ફળતી હોય છે. આ ધર્મ તત્વ શું કરે છે કે પેલા આત્માને પાત્ર બનાવે. કુંભારને ત્યાં માટી રહેલી હોય, માટી હોય પણ સૂકી માટીમાંથી ક્યારે પણ ઘટનું નિર્માણ થઈ શકતું નથી. એ માટીને શું કરવું પડે? ભીંજાવી પડે છે, માટીને ખૂંદવી પડે છે, ભીંજાવી પડે છે. તો આવા સરસના જે અનુષ્ઠાનો બતાવવામાં આવ્યા, એ અનુષ્ઠાનની અંદર પરમાત્મા ભક્તિ, જીન પૂજન અને જીન વચન એ આત્માને કે છે યોગ્યતા વિકસાવે છે. માટીને ભીંજાવાનું કાર્ય જેમ પાણી કરે છે, એમ આપણા આત્માને ભીંજાવાનું કાર્ય જીન વાણી કરે છે. પાણી વગર આપણે 1 મિનિટ રહી શકતા, એમ જીન વાણી વગર પણ જીવનમાં રહેવાય નહીં. જીન વચનની અનુષ્ઠાન બતાવે છે. પરમાત્માની પૂજા કરવામાં આવે, પરમાત્માને સરસ અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવે, પણ જો જીન વાણી શ્રવણ કરવામાં ના આવે, જ્યાં સુધી વાણીથી આપણા આત્માને ભીંજાવવામાં ના આવે, ત્યાં સુધી આત્માની અંદર પાત્રતા વિકસિત થતી. પાત્રતા પડેલી છે, પણ વિકસિત થવા માટે જે માટીની અંદર ઘટ તત્વ રહેલું છે, પણ એને ભીંજાવવું પડે છે. એમ અહીંયા આપણા આત્માને પણ વાણીથી ભીંજાવવાનું. આપણે ઉપેક્ષા શેની કરીએ? ભોજનની ઉપેક્ષા નથી કરતા, પાણીની ઉપેક્ષા નથી કરતા, એમ વાણીની પણ ઉપેક્ષા ન કરાય. બધા હજારો કામ પડતા મૂકીને પ્રભુ તત્વ શ્રવણ કરવું. પરમાત્મા પણ કહે છે જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે, એ જ દિવસથી કે જીન વાણીનો ધોધ વહવડાવતા રોજ 1 પ્રહર સુધી દેશના આપે. કેટલા પ્રહર? 1 પ્રહર એટલે કેટલા કલાક થાય? 3 કલાક સુધી પરમાત્મા દેશના આપતા હોય છે. અને એમને જે અંતરની અંદર ભાવના કરી, સવી જીવ કરું શાસન, તીર્થંકર જેને બનવું હોય, આત્માને પણ કે છે પરમાત્મા બનાવવો હોય, તો એની અંદર આ ભાવના કરી જગતના તમામ જીવનું કલ્યાણ થાય, જગતના તમામ જીવનું કલ્યાણ થાઓ. આવી જો અંતરમાં ભાવના ભાવવામાં આવે છે, પરમાત્મા જ્યારે આવી ભાવના કરે, સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા દિલમાં. બસ આપણે પણ આ જ ભાવના કરી છે. આ જે શતાબ્દી મહોત્સવની ઉજવણી, ઇન્દ્ર એક જ ભાવના, જગતના તમામ જીવો કલ્યાણને પામી જાય. અને આવા મહોત્સવની અંદર શાંતિ બોલવામાં આવે. એમાં છેલ્લે શ્રી બ્રહ્મલોક શાંતિર્ભવતુ, આખા બ્રહ્મલોકનું અંદર શ્રમણ સંગ આવે, જન સંગ આવી જાય, રાજા રાજાના
પ્રજાજનો આવી જાય, નગરજનો આવી જાય, આખા બધાની જ, અને છેલ્લે કે વિશ્વની શાંતિ જેની અંદર સપાયેલી છે એવી શાંતિની ઘોષણા કરવામાં આવે છે અને એ ભાવના કરવામાં આવે છે. બસ આ વાણી દ્વારા પૂજન કરવામાં આવે. જેટલું મહત્વનું પૂજન છે એટલું જ મહત્વ જીન વાણીનું મહત્વ બતાવવામાં આવે. એટલે ક્યારે પણ વાણીની ઉપેક્ષા કરાય, કારણ કે વાણી આપણા આત્માને ભીંજાવે છે. વાણીથી કે છે કે કઠોર ભૂમિ પણ હોય તો એને કોમળ કરીને શું કરવું પડે? પાણી રેડવું પડે, પાણીથી સિંચવી પડે છે. કઠોર ભૂમિ પણ કોમળ બની જાય. એમ કઠોર હૃદયનો માનવી પણ કે છે પરમાત્મા તત્વ શ્રવણ કરતા 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 કોમળ હૃદયનો બને, કોમળ હૃદયનો બની જાય. પરમાત્માની વાણીનો અચિંત્ય પ્રભાવ રહ્યો છે. ઈચ્છા વગર જો પણ અનિચ્છાએ જો પરમાત્મા તત્વ શ્રવણ થઈ જાય તો પણ એ આત્માનું કલ્યાણ. ઈચ્છા નથી અને સંભળાઈ જાય જબરજસ્તીથી તો પણ એ આત્માનું કલ્યાણ. એટલે તો શાસ્ત્રોમાં પણ એક વચને અજવાળું. આશીષભાઈ શું કીધું? એક વચને અજવાળું, એક વચન શ્રવણ કરવામાં આવે અને હૃદયમાં પ્રકાશ થઈ જાય છે. હૃદયમાં પ્રકાશ થઈ જાય, એક વચને અજવાળું થઈ જાય. ભગવાનની અનિચ્છાએ પણ જો વાણી શ્રવણ કરવામાં આવી જાય તો આત્મા પણ કલ્યાણને પામી જતો હોય છે અને પોતા પ્રભુના ચરણોમાં આવીને દીક્ષા ગ્રહણ કરે. શાસ્ત્રોની અંદર એક એવી સરસ વાતો આવે, તમને તમારી માતાઓએ રોજ તમને જિનાલયમાં દર્શન કરવાની બાધા આપે, ભગવાનની વાણી શ્રવણ કરવા જવાનો ઉપદેશ આપે, પણ તે કાળમાં ભગવાન વિચારતા હતા. એ કાળમાં અંદર પણ રોહિણીઓ ચોર, નામ સાંભળ્યું ને વિપિનભાઈ? રોહિણીયા ચોર, એના માતા અને પિતાએ પણ કીધું ક્યારે પણ મહાવીરની વાણી સાંભળતો, કારણ કે મહાવીરની વાણી સાંભળીશ તારું હૃદય પરિવર્તન થઈ જશે. જે આપણો બાપ દાદાથી ચોરીનો ધંધો ચાલે છે તે પણ છૂટી જશે. અને એની ના પાડી કે નહીં સાંભળો. પિતા સ્વર્ગવાસી થઈ ગયા, રોહિણીઓ ચોર, અઠંગ ચોર બન્યો છે. એને કોઈ પકડી શકે એમ છે? અઠંગ ચોર છે. અને આજે તો કે શ્રેણિક રાજાના દરબારની અંદર ચોરી કરવામાં આવે છે. રાજાના દરબારમાં ચોરી કરવામાં આવે, પહેરે ગીરો પણ રહેલા હોય, વિશાળ દરબાર હોય, પણ અઠંગ ચોર ચોરી કરીને ત્યાંથી ભાગે છે. ખબર પડી ચોર આવ્યા અને આ ચોર ચોરી કરીને ભાગી ગયો. પાછળ પણ કે સૈનિકો, લશ્કર એની પાછળ પડ્યું છે અને દોડતો જાય છે. એટલામાં જ જ્યાં ભગવાન મહાવીરનું સંવત્સરણ થયું છે એની પાસેથી જઈ રહ્યો છે. એને યાદ આવે કે મારે મહાવીરની વાણી સાંભળવી. હવે શું કરવું? એ જ વખતે બંને કાનની અંદર પોતાની આંગળી ખુશી દેવામાં આવી અને દોડી રહ્યો છે. અને એટલામાં જ એના પગની અંદર કાંટો ચુંભાય છે. કાંટો વાગ્યો. હવે દોડી શકો ખરા? શૈલેષભાઈ, શું કરવું પડે? દોડવું છે. વાણી સાંભળવી નથી. સૈનિકો પાછળ પડ્યા, પકડાવું નથી. એટલે એ જ વખતે પગમાંથી કાંટો કાઢવા માટે એક આંગળી ખોલે છે. કીધું એક આંગળી તો કાનમાં જડેલી છે. એ જ વખતે કાંટો કેટલી વાર લાગે? કાઢતા ખીંચતા એટલી જ વારમાં પણ ભગવાનના 4 વચન સંભળાય. કેટલા વચન? એક વચને અજવાળું થઈ જાય. આ 4 વચન સંભળાઈ રહ્યા છે. અનિચ્છાએ સાંભળ્યા. એના સંબંધ એને કાંઈ જ ખબર નથી. સાંભળ્યું કે દેવોને ક્યારે પણ કે છે પસીનો નથી.
પહેલો જ. દેવોને ક્યારે પણ ફૂલની માળા કરમાય નહીં, દેવોની આંખ ક્યારે પણ પટપટાયમાન થાય નહીં, અને દેવો હંમેશા જમીનથી 4 અંગુર અધ્ધર રહેતા હોય. આ 4 વચન સાંભળ્યા અને કાનમાં ખુશીને દોડી ગયો અને એટલી જ વારમાં પોતે પકડાઈ ગયો. રાજાના દરબારના મંત્રીશ્વરો કેવા હોય? બુદ્ધિ નિદાન. શ્રેણિક રાજાના દરબારમાં બુદ્ધિના ભંડાર, અભયકુમાર બુદ્ધિના ભંડાર રહેલા છે. એની સમક્ષ લાવવામાં આવ્યો અને કે છે ચોર, પણ એની પાસે કોઈ સબૂત નથી, એટલે કોઈ સજા કરી શકાય? અઠંગ ચોર છે અને કોઈ જો પકડી શકે એમ નથી. બુદ્ધિ નિદાન ભંડાર, બુદ્ધિ નિદાન એવા અભયકુમાર પણ પકડી શકતા નથી. અને એ જ વખતે એને પણ કે છે એવા પ્રકારનું કે છે મદિરા પીવડાવવામાં આવે છે અને એને 7મા મંજિલની અંદર મૂકી દેવામાં આવ્યો. સોનાના પલંગ ઉપર સૂતો હોય છે. ચારે બાજુ દેવાંગનાઓ સરસ ચામર વીંજી રહી છે અને સરસ મજાના રાજમુગટ આદિ પહેરાવી અને સુવાડ્યો છે ચોરને. જ્યાં આ નસો ધીરે ધીરે ઓછો થાય છે અને આંખ ખુલે છે ત્યારે પોતે લાગે હું સ્વર્ગની અંદર ઉત્પન્ન થયો. સ્વર્ગનો માહોલ. સ્વામીનાથ સ્વામીનાથ કરીને દેવાંગનાઓ પોતે નૃત્ય કરી રહી છે અને કે છે તમે તો દેવલોકની અંદર આવ્યા છો. એ જ વખતે પોતે મનની વિચાર ખરેખર હું મૃત્યુ પામ્યો, મારું સ્વરૂપ કેવું છે પોતે ભૂલી ગયો છે. એ જ વખતે દેવો તમે દેવલોકની અંદર સ્વર્ગની અંદર તમારો જન્મ થયો છે, તમે દેવ બન્યા છો, અમે તમારી દેવીઓ રહેલી છીએ. આ પ્રકારની વાતો થઈ રહી છે, સંવાદ થાય છે ચોરની સાથે. અને એટલા માટે પેલા ભગવાનના 4 વચન યાદ આવે. ભૂલ અનિચ્છાએ સાંભળેલા, દેવોની આંખ પટપટાયમાન થાય નહીં, દેવોના દેવ અને દેવીઓના ગળા મારેલી પુષ્પમાળા કરમાય નહીં. અને એ જ વખતે જુએ છે આંખ પટપટાયમાન કરી રહ્યા છે. આ દેવોની માળા કરમાઈ ગઈ છે, આ તો જમીનથી અડીને ઉભેલા છે. અને એ જ વખતે ગરમીથી આ નાહી રહ્યા છે, પ્રશ્વેત એટલે પસીનો થઈ રહ્યો છે. જરૂર આ તો કે છે બુદ્ધિ નિદાન ભંડાર એવા અભયકુમારની ચાલ બાજે છે પકડવાની. અઠંગ ચોર રહેલો છે કે ના હું ચોર નથી. મારા જીવનની અંદર આપણી સભાની અંદર અવધ કિશોરજી બાપુજી પધાર્યા છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. સરસ મજાના પરમાત્માની અનિચ્છાએ વચનો સાંભળ્યા અને આત્મા કલ્યાણને પામે છે. નક્કી કર્યું જો કે આ મહારાજાના બંધનમાંથી મુક્ત થાઓ અને પ્રભુ વીરના ચરણોમાં જીવન સ્વીકાર કરીશ. આપણા આત્માનું જો કલ્યાણ કરવું હોય તો કે પ્રભુ તત્વનું શ્રવણ કર્યા વગર આત્માનું કલ્યાણ થતું. પ્રભુ તત્વ રહેલા છે, જીન વાણી રહેલી છે, વાણી જ આપણા આત્માને પાવન બનાવનારી છે. આ જે વાણી રહેલી છે, વાણી આત્મ કલ્યાણને કરનારી છે. શતાબ્દી મહોત્સવની અંદર આ મોઢેરા નગર પણ ઐતિહાસિક નગરી છે. પૂર્વની અંદર મહાન આચાર્ય ભગવંતો ભગવત સુરેશ્વરજી મહારાજા આ જ નગરીની અંદર આચાર્ય પદને ધારણ કરનારા. એ જ ભૂમિની અંદર આપણો જન્મ થયો છે. આવી પાવન ભૂમિ રહેલી છે અને આ પાવનીય ભૂમિની અંદર આજે આપણે પરમાત્માને ગાદી નિશન થઈને 100 વર્ષ થઈ ગયા. એની શતાબ્દી મહોત્સવની ખૂબ જ ઉલ્લાસપૂર્વક સમસ્ત નગરજનો પણ આની અંદર જોડાયેલા છે. અને આપણો મોઢેરા જૈન સંઘ પણ સમસ્ત મોઢેરાને સાથે રાખીને એક સરસ ઉજવણી કરી રહ્યા છે.
આવા પરમાત્મા તત્વનું આપણા જીવનની અંદર જેમ પ્રભુની પૂજા અષ્ટપ્રકારી પૂજા આપણે વિવિધ પ્રકારે કરતા હોઈએ છે, એમ જીન વાણીનું શ્રવણ કરી અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ, આ સંસારમાં કોઈ શરણરૂપ નથી, માત્ર પરમાત્મા એક શરણરૂપ રહેલા છે. અને રક્ષ રક્ષ જીનેશ્વર, જે પરમાત્માની પૂજા કરે છે, જે પરમાત્મા વાણીનું શ્રવણ કરે છે, એના આત્માની રક્ષા પ્રભુ જ કરતા હોય છે. તો બસ આવા પરમાત્મા તત્વ શ્રવણ કરી, પરમાત્મા તત્વની ઉપાસનાઓ કરી, પરમાત્મા તત્વની આરાધના કરી આપણા જીવન સફળ એ જ છે. नामाकृति द्रव्य भावै पुनत स्त्री जगज्जनम क्षेत्रे काले च सर्वस्मिन् नर्हत समुपास्महे. अनंतकारी પરમ તારક પરમાત્મા સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર પ્રભુના પરમાર્થને પામેલા મહાપુરુષ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યજી મહારાજ સાહેબ ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર નામના ગ્રંથની શરૂઆત કરતા પૂર્વે મંગલ કરે છે. કોઈ પણ કાર્ય કરવામાં આવે એ કાર્ય કરતા પૂર્વે મંગલ કરવામાં આવે છે. એ મંગલ કરતા કહી રહ્યા છે, મંગલ કરવાના અનેક પ્રકારો. ક્યાંક દ્રવ્ય મંગલ કરવામાં આવે. ઘણીવાર છે ને પરીક્ષા આપવા ગયા છે, સ્કૂલમાં પરીક્ષા આપવા બધા ગયા છો અને જતા હોય ને એટલે માં શું કરે, દહીં અને ગોળ ખવડાવે. શેના માટે? સુકન કરવા માટે, મંગલ કરવા માટે. એ મંગલ ફળે કે ના ફળે એ ખબર નથી. એ ફળે કે ના ફળે ખબર નથી, પણ પ્રભુ નામનું જો મંગલ કરવામાં આવે તો એ પ્રભુનું મંગળ ફળવાન બનતું હોય. અને એ શ્રદ્ધા માત્રથી અહીંયા આગળ મંગલ કરવામાં આવે છે. ને મંગલની અંદર કેવું અદ્ભુત મંગલ કરે કે પરમાત્મા તારનારા છે. પરમાત્મા તારનારા છે એટલું જ નહીં, પરમાત્માનું નામ તારનારું છે. નામાકૃતિ દ્રવ્ય ભાવઈ, ચારે ચાર વસ્તુ તારનારી. પરમાત્માનું નામ તારે, પરમાત્માની આકૃતિ તારે, પરમાત્મા સ્વયં વિચરતા હોય તો તારે, અને પરમાત્માને ખાલી હૃદયથી યાદ કરીએ ને તો પણ તારે. ચાર રીતે પરમાત્મા તારે. નામાકૃતિ દ્રવ્ય ભાવઈ પુનત સ્ત્રી જગતજનમ. ત્રણેય જગતના જીવોને આ ચાર રીતે તારે છે. અને ક્યારે તારે? ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન, દરેક ક્ષેત્રની અંદર, ચાહે ગમે ત્યાં હોય, આર્ય દેશમાં હોય, ક્ષેત્રની અંદર અને બધા જ કાળમાં પરમાત્મા તારવા માટે સમર્થ છે. નામાકૃતિ દ્રવ્ય ભાવે, ખાલી નામ માત્રથી તરે. અને એટલા જ માટે તમે જોયું છે, રામાયણ જોઈ છે, રામાયણની અંદર સેતુ બનાવવામાં આવે. જ્યારે રામચંદ્રજી લંકામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, લંકામાં પ્રવેશ કરવા જતી વખતે સેતુ બનાવવા માટેનો પ્રયત્ન કરે. સેતુ કેવી રીતે બનાવો, કેવી રીતે આ પાર કરવું, અને એ વખતે શું કરવામાં આવે? પથ્થર ઉપર રામનું નામ લખવામાં આવે. પથ્થર ઉપર રામનું નામ લખવામાં આવે. અને પછી તમને બધાને જ ખબર છે, પથ્થર જ્યાં સમુદ્રમાં નાખે શું થાય? સેતુ બને, તરી જાય, પથ્થર તરી જાય. એક પરમાત્માના નામથી જો પથ્થર તરી જાય તો અંકિતભાઈ આપણે પથ્થર તો પરમાત્માના નામથી પણ પથ્થર તરી જાય. આવા પ્રકારના પરમાત્મા જો સાક્ષાત આપણને મળ્યા હોય આકૃતિ સ્વરૂપે, 100 વર્ષ જેને પૂર્ણ થઈ રહ્યા છે, એવા પરમાત્મા આપણને મળ્યા છે. ખરેખર સદભાગ્ય છે આપણને કે આવા પ્રકારના પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. અને એવા પરમાત્માની પ્રાપ્તિ થયા પછી કેવા પ્રકારની અદ્ભુત આરાધના કરવી છે. એક 8 વર્ષનો બાળક
આપણે અહીંયા આગળ કહી રહ્યા છે પરમાત્માને ક્યાં શોધો? તો અદ્ભુત વાત, પરમાત્માની વાત અહીંયા આગળ કહી રહ્યા છે કે 8 વર્ષનો બાળક એક વખત ફરતા ફરતા નદી કિનારે આવી ગયો, અને નદી કિનારે આવ્યો ને નદી કિનારે આવે, કિનારે જુએ, કિનારે એક મગરમચ્છ બેઠો છે, અને મગરમચ્છને જુએ અને એને યાદ આવ્યું કાંઈક, અને કાંઈક યાદ આવીને એને મગરમચ્છને નમસ્કાર કર્યો. કોને નમસ્કાર કર્યો? મગરમચ્છને નમસ્કાર કરી. મગરમચ્છને નમસ્કાર કરીને મગરમચ્છને નમસ્કાર કર્યો એટલે મગરમચ્છે પ્રશ્ન કર્યો કે તે મને કેમ નમસ્કાર કર્યો? ત્યારે બાળકે અદ્ભુત જવાબ આપ્યો કે મારી માએ મને સંસ્કાર આપ્યા છે કે આપણાથી જે મોટા હોય ને એને શું કરવું? ભલા બોલો તો ખરા. આપણાથી જે મોટા હોય એને નમસ્કાર કરવો, આ મારી માતાએ સંસ્કાર આપ્યો છે. સંસ્કાર કેટલા અદ્ભુત કાર્ય કરતા હોય છે. સંસ્કારની એટલા માટે જ શિક્ષણની સાથે સાથે સંસ્કાર અતિ આવશ્યક જરૂરી છે, અને એટલા જ માટે અહીંયા આપણે ત્યાં અદ્ભુત વાત કર્યું. માતા છે ને, પૂર્વની માતાઓ શું કરતી? પૂર્વની માતા બાળકનો જન્મ થાય ખાલી દુગ્ધપાન ના કરાવે, દુગ્ધપાન ના કરાવે, દુગ્ધપાનની સાથે સાથે સંસ્કાર પાન કરાવે. આજે દુકાળ પડ્યો છે, સંસ્કારનો દુકાળ પડ્યો, અને એટલા જ માટે અહીંયા આગળ બાળકને સંસ્કાર આપવામાં આવ્યા કે માએ કહ્યું છે કે તારાથી મોટાને નમસ્કાર કરવા, અને મારા શરીર કરતા તમારું શરીર, મગરમચ્છને કે તમારું શરીર મોટું લાગે છે એટલે મેં તમને નમસ્કાર કર્યા. કે છે અરે એવું છે તો એક સાંભળ, મારા કરતા પણ આ નદી મોટી છે કે જેને મને આશરો આપ્યો છે. કોને આશરો આપ્યો? મને. મગરમચ્છ કે મને નદીએ આશરો આપ્યો છે, તો તું મને નહીં પણ આ નદીને નમસ્કાર કર. આ નદીને નમસ્કાર કર. કાંઈ વાંધો નહીં. માએ કહ્યું છે આપણાથી મોટાને નમસ્કાર કરવા, તમારાથી એ મોટા છે તો આપણે એમને નમસ્કાર કરી લઈએ. અને નદીને નમસ્કાર કરી કે હે નદી, આ બધાને જ તું સ્થાન આપે છે, તું આટલી મોટી છે તો હું તને નમસ્કાર કરું છું. નદીને નમસ્કાર કરે એટલે નદી પ્રશ્ન કરે કે ભાઈ તે મને કેમ નમસ્કાર કરે? નદીએ પ્રશ્ન કર્યો, એનો એ જ જવાબ માએ કહ્યું છે અરે તો પછી તું મને નહીં સાગરને નમસ્કાર કર, કારણ કે મારા જેટલી કેટલીય નદીઓ સાગરમાં સમાઈ જાય. સાગરને નમસ્કાર કર તો કે કાંઈ વાંધો નહીં, સાગરને નમસ્કાર કરું. સાગરને નમસ્કાર કરે, સાગરે એ જ પ્રશ્ન કર્યો કેમ ભાઈ તું મને કેમ નમસ્કાર કરે? એ જ જવાબ. અને સાગરે કહ્યું કે જો તારે નમસ્કાર જ કરવા હોય તો મારાથી પણ મોટું કોઈ છે, આ પૃથ્વી મારાથી મોટી છે, જેને મારા જેવા તો કેટલાય સાગરો સ્થાન આપ્યું છે, અને એટલા માટે આ પૃથ્વી મારાથી મોટી છે તો પૃથ્વીને નમસ્કાર કર. બાળક પૃથ્વીને નમસ્કાર કરે. પૃથ્વીએ પણ એ જ પ્રશ્ન કર્યો કે તું મને કેમ નમસ્કાર કરે? ત્યારે પૃથ્વીને એ જ જવાબ. ત્યારે પૃથ્વી કે ઓહો તો એવું છે, તારે મોટાને જ નમસ્કાર કરો તો મારા કરતા તો આસમાન મોટું છે. આસમાનનો છેડો મળે કે બધો છેડો મળે પણ આસમાનનો છેડો ના મળે. મારા કરતા આસમાન મોટું તો આસમાનને નમસ્કાર કર. બાળકે આસમાનને નમસ્કાર કર્યો, આસમાનને નમસ્કાર કર્યો. આસમાને પણ એ જ પ્રશ્ન કર્યો. ત્યારે આસમાનને પણ એ જ જવાબ મળ્યો. ત્યારે આસમાને કહ્યું કે ઓહો, તારે જો નમસ્કાર કરવો હોય તો મને નહીં પરંતુ મારાથી પણ મોટા અને મારા જેવા કોઈ પણ આધાર વિના, આસમાન કોઈ આધારથી ઉપર રહેલું છે, કોઈ પણ આધાર વિના જેની કૃપાએ રહેલા છે એવા પરમાત્માને તું નમસ્કાર, એવા પરમાત્માને તું નમસ્કાર કર. ત્યારે બાળક છે ને પરમાત્માને નમસ્કાર કરે, પરમાત્માને રહેલો ત્યાં નમસ્કાર કરે, પ્રભુને નમસ્કાર કરે. પ્રભુ સાક્ષાત પ્રગટ થાય. પ્રભુ પણ એ જ પ્રશ્ન કરે કેમ ભાઈ તે મને નમસ્કાર કેમ કરો? ત્યારે પરમાત્માને પણ એ જ જવાબ માએ કહ્યું તું ને એ પછી આ કરતા કરતા છે આસમાને કહ્યું મેં એનાથી પણ તમે મોટા છો તો તમને નમસ્કાર કરું છું. તો કે ઊભો રહી જા, કે ઊભો રહી જા, કે ના હવે ઊભો ના રહું. બાળક કે કારણ કે હવે હું માની ના શકું તમારથી પણ કોઈ મોટું હોય. પરમાત્માથી કોઈ મોટું હોય? અંકિતભાઈ, પરમાત્મા કે ઊભો રહી જા,
ઊભો રહી જા, મારાથી પણ મોટું કોઈક છે. તો કે કોણ? તો કે તારું હૃદય જે છે ને એ મારાથી પણ મોટું છે, કે તારા હૃદયમાં મારા જેવા કેટલાય પરમાત્મા વસી જાય. એટલા માટે આ તારું હૃદય એ મારાથી પણ મોટું છે. તારે નમસ્કાર કરવા હોય તો પહેલા તારા હૃદયને નમસ્કાર કરવા. હવે મને એમ થાય કે ખરેખર આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ કે આપણા હૃદયને નમસ્કાર કરી શકાય એવું આપણા હૃદયમાં કઈ છે ખરું? આપણા હૃદયમાં શું બેઠું છે? આપણા હૃદયમાં પરમાત્મા બેઠા છે. આપણા હૃદયમાં શું બેઠું છે ખબર તમને? સત્તા. આપણા હૃદયની અંદર સત્તા બેઠી છે. આપણા હૃદયની અંદર સંપત્તિ બેઠી છે. મેં પહેલા પણ કહ્યું હતું, કાલે જ પરમ દિવસના પ્રવચનમાં કહ્યું હતું કે પ્રભુ અને પૈસા, પરમાત્મા અને પૈસા બે કન્યા રાશિ. બે કન્યા રાશિ ચોઈસ કરવામાં આવે કે ભાઈ બે માંથી અત્યારે કોણ પહેલા જોઈએ? બોલવામાં પરમાત્મા જોઈએ અને મેળવવામાં. અહીંયા આગળ પણ એ જ વાત રહેલી છે. પરમાત્મા હૃદયમાં કોણ બેઠું? તો કે હૃદયની અંદર આપણા કોણ બેઠું છે? સત્તા બેઠી છે, સંપત્તિ બેઠી છે, સૌંદર્ય બેઠું છે, આપણું સ્વાસ્થ્ય બેઠું છે હૃદયની અંદર, અને 5મા નંબરમાં સમૃદ્ધિ બેઠી છે. આ 5 વસ્તુઓ બેઠી છે. ખરેખર હૃદયમાં હોવું શું જોઈએ? તો કે હૃદયમાં પરમાત્મા હોવા જોઈએ, હૃદયમાં પુણ્ય હોવું જોઈએ, હૃદયમાં સત્કાર્ય હોવા જોઈએ, કે આવા જ્યારે અવસરો આપણને પ્રાપ્ત થતા હોય ત્યારે આપણે સત્કાર્ય કરવા જોઈએ. કેવા પ્રકારના સત્કાર્ય? સત્કાર્ય કરવાની વાત આવે એટલે તમને શું યાદ આવે? હૃદય આ એક ખીચું ખાલી કરવાની વાત આવશે. જ્યાં અમે તમને સત્કાર્ય કરવાની વાત કરીએ ને તમને એમ જ આવે. પરંતુ એ તો એ પણ છે કેટલી પ્રકારને આપણે ત્યાં અદ્ભુત વાત કરી. પરમાત્માએ અદ્ભુત વાત કરી છે. એકલી સંપત્તિનું સત્કાર્ય નથી કહ્યું. આપણે ત્યાં પરમાત્માએ શરીરથી સત્કાર્ય પહેલા નંબરમાં મૂક્યું. શરીરથી સત્કાર્ય કરવા. આ કેટલા આવો પ્રસંગ બનાવવો હોય ને, આવો પ્રસંગ કરવા માટે અંકિતને ખાલી મળજો તો ખરા કે વાલા કેટલા દિવસથી સૂતો નથી. આખો દિવસ ખાલી તમને શું લાગે 5 દિવસની જ મહેનતમાં બધું પતી જાય? તમને 5 દિવસ આરામથી આવો ને એમાંય કેટલાક તો મહાપુરુષો આજે ટેલતા આવ્યા છે, અને હજી એ મહાપુરુષો એટલા બાકી છે કે કાલે આવશે, અને અમુક મહાપુરુષો તો ખાલી પરંતુ શરીરનું પણ અહીંયા આગળ કહે છે. શરીરનું પહેલા નંબરની અંદર શું કરવું જોઈએ? સત્કાર્ય કરવા માટે શરીરનું પણ અહીંયા આગળ શેર કરવું જોઈએ. શરીરનું પણ શેરિંગ કરવાનું કહ્યું છે. શરીરનો ભોગ આપવાનો, શરીરનો ભોગ આપવાનો કયો છે. પછી સમયનો ભોગ આપવાનો કયો છે. એટલી સંપત્તિથી કાર્ય કંઈ નથી થઈ જતું. પહેલા નંબરમાં શરીરનો ભોગ આપવો પડે. પછી શરીરનો ભોગ આપ્યા પછી, અને શરીરનો ભોગ આપ્યા પછી એ શું લાગે કે અહીંયા આગળ આ બધું કાર્ય કર્યું હોય ને પછી એ મારા જેવા કોઈ તો સંભળાવાય પાછા વાળા મળીએ જાય. કંઈક બાકી રહ્યું હોય ને ક્યાંક એટલે થોડો ઠપકોય સાંભળવો પડે. કેમ પંડિતજી, સાચી વાત કે નહીં? ક્યાંક અવસરે ઠપકોય સાંભળવો પડે. શરીર એનું સત્કાર્ય કહેવામાં આવ્યું. બીજા નંબરમાં સમયનું સત્કાર્ય કહેવામાં આવ્યું. સમય પણ આપવો પડતો હોય છે. સમય આપવાનો કયો છે? જે સમય આપણી પાસે હોય ને એમાંથી સમય આપવાનો છે. સારા કાર્યની અંદર સમય આપવાનો. 15 મિનિટ આપણી પાસે છે, 15 મિનિટ આપવી. જેટલી પણ આપણો સમય છે, જેટલો સારા માર્ગે જશે એ સમય જ સાર્થક સમય કહેવામાં આવે છે. તમને હમણાં ક્યાંક કહેવામાં આવે ને કે વાલા સામાયિક કરો. સામાયિક કરો એટલે તમે શું કહો? સાહેબ સમય નથી. અને તમને ન્યૂઝપેપર હાથમાં આપ્યું હોય ને, ન્યૂઝપેપર હાથમાં આપ્યું હોય, આપણો સમય સામાયિકનો સમય કેટલો? 48 જ મિનિટ. 48 મિનિટ્સ ઓનલી. 48 જ મિનિટ. અને તમારા ન્યૂઝપેપરનો સમય કેટલો? અલા બોલો તો ખરા. અને એમાંય તો ન્યૂઝપેપર તો હજી કદાચ મુકાઈ જાય. તમારી મનગમતી સિરિયલ જો ચાલુ થઈ ગઈ હોય ને, અને એમાં જો વચ્ચે ખાલી ઓલી બ્રેક આવે ને 5 મિનિટની બ્રેક, અને એ વખતે એમ થાય આ ક્યાં આવી. એટલો ઇન્ટરેસ્ટ હોય અને એટલું સરસ રીતે કલાક નીકળી જાય, 2 કલાક નીકળી જાય, ખબર ના પડે. પણ અહીંયા 48 મિનિટનો સમય નથી. સમય છે પરંતુ સત્કાર્ય કરવાની ભાવના નથી. હૃદયની અંદર સત્કાર્યની ભાવના ખૂટે ને તો પણ થતું નથી. એટલા માટે બીજા નંબરની અંદર અહીંયા આગળ કહ્યું છે સમયનું પણ સત્કાર્ય કરવાનું છે. ત્રીજા નંબરમાં શબ્દનું સત્કાર્ય કરવાનું છે. શબ્દનું સત્કાર્ય કાંઈ ના કરી શકો ને
તો કાંઈ નહીં, પરંતુ જેને કર્યું છે ને એની અનુમોદનાના 4 શબ્દો તો હંમેશા બોલવા, એને પ્રોત્સાહન આપવું, એને હંમેશા આવું ને આવું કાર્ય વારંવાર કરવાનો ભાવ થાય એવા પ્રકારના શબ્દનું સત્કાર્ય કરવું. અને ચોથા નંબરમાં સંપત્તિનું સત્કાર્ય છે. ચોથા નંબરમાં સંપત્તિનું સત્કાર્ય મૂક્યું છે. અને ચોથા નંબરમાં સંપત્તિનું સત્કાર્ય કરવાનું. સંપત્તિ મળી છે, આ બધું જ મળ્યું છે પુણ્યથી. હું તમને એક નાનકડો પ્રશ્ન કરું, અંકિત, સંપત્તિ પુણ્યથી મળે કે પુરુષાર્થથી મળે? જો જોઈએ બંને વસ્તુ, પણ મહત્વનું વસ્તુ કઈ? બંને જોઈએ, પણ મહત્વની વસ્તુ કઈ? પુણ્યથી સંપત્તિ મળે કે પુરુષાર્થથી? મોટા ભાગે કહેવામાં આવે કે મોટા ભાગે આપણે ત્યાં કહેવાય સંપત્તિ પુણ્યથી જ પ્રાપ્ત થાય. પુરુષાર્થ એમાં નિમિત્ત છે. પુરુષાર્થ જોઈએ ખરા, બાકી પુરુષાર્થથી જ મળતી હોય ને તો ઓલો મજૂર હોય, મજૂર હોય તમારા કરતા મજૂર વધારે મહેનત કરે. અને હું એક વાત કરું, મુકેશ અંબાણી વધારે મહેનત કરે કે પેલો મજૂર વધારે મહેનત કરે? હાલા બોલો તો ખરા. અને આખી જિંદગીમાં પેલો મજૂર ના કમાય ને એટલું પેલો એક દિવસમાં કમાય. મિનિટમાં આખી જિંદગીની મહેનત કરો, આ કોનાથી પ્રાપ્ત થાય? તો કે પુણ્યથી. પુણ્યથી પ્રાપ્ત થાય. એટલે સંપત્તિ પુણ્યથી પ્રાપ્ત થાય. એટલે હંમેશા છે ને સંપત્તિનો સદવ્યય કરતા રહે. સંપત્તિ આમાં પણ છે ને આપણે ત્યાં કહ્યું સંપત્તિ ક્યારેય ટકતી નથી. તમે જો એને વ્યય ના કરો ને તો એ જવાની. સંપત્તિનો ગતિ કઈ? તો કે દાન, ભોગ અને નાશ. સંપત્તિની 3 ગતિ બતાવી છે. સંપત્તિની 3 ગતિ, દાન, ભોગ અને નાશ. સૌથી શ્રેષ્ઠ ગતિ દાન કરો એની સૌથી શ્રેષ્ઠ ગતિ. બીજા નંબરમાં વાપરો એ તમારી રીતે, તમે વાપરવાના. એના માટે કોઈ પ્રેરણા કરવાની જરૂરત પડે નહીં. કોઈ કેવું પડે કાશ્મીર ફરવા જાઓ નહીં. અહીંયા કેવું પડે કે વાલા આમાં વાપરવા જેવા ખરા. અને એમાં તમને જ્યારે કહેવામાં આવે ને વાપરવા જેવા ખરા એટલે શું કહું સાહેબ છે ને, મારે અત્યારથી પ્રોવિઝન હોય ને 4 મહિના પછી આ એક પ્રોગ્રામ રહેલો છે, એના માટે અત્યારથી આમ પ્રોવિઝન રહેલું છે. એટલે હમણાં અનુકૂળતા. એક ભાઈને છે ને, એક ભાઈએ ગાય પાડી, બાબુ ગાય પાડી. ગાય રોજનું 10 લીટર દૂધ આપે. રોજનું 10 લીટર દૂધ આપે. ગાય રોજ દોવે, 10 લીટર દૂધ આપે. અચાનક એક ભાઈને ત્યાં 300 મહેમાન આવવાનું. એટલે એને જોયું કે લગભગ એ દિવસે આટલું બધું મહેમાન આવવાનું, 300 લીટર દૂધ જોઈશે. તો કે એક કામ કરું, આજથી દૂધ દોવાનું બંધ કરી દઉં, 30 દિવસે દોઈશ. જો માજીને ખબર છે, હા બોલ્યા 30 દિવસે દૂધ દોઈશ, 300 લીટર મળે ને વાલા? બોલો તો ખરા. રોજનું 10 મળે ને એ જાય. દૂધ દોવાનું આપવાનું બંધ કરી દે ગાય. મહિના પછી એમ જો સંપત્તિ તમે એમ વિચારીને મૂકી રાખો 4 મહિના પછી આ પ્રોગ્રામ છે ને એના માટે મારે વાપરવાની છે, વાલા 4 મહિના પછી હશે કે નહીં હોય એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે મળ્યું છે આ અવસર પણ મળ્યો છે. આ અવસરે સંપત્તિનો સદવ્યય જેટલો થાય એટલો કરી લેવાનો. આ બધી જ રીતે અહીંયા આગળ પણ અદ્ભુત આવા પ્રકારનો અવસર આવ્યો છે. આ અવસરે આ સંતશ્રી પણ આપણે ત્યાં પધાર્યા છે. અને અંકિત ઉપર એમના 4 હાથ છે. હા, અંકિત ઉપર એમના 4 હાથ છે ને અમે એમના આશ્રમમાં પણ બાપુ હાજર નતા ને જઈ આવ્યા હોત તો અમે મુલાકાત પણ કરી હોત, પરંતુ મળવાનો સત્સંગ કરવાનો અવસર થયો નથી. બીજી વાર ક્યારેક પણ એવા પ્રકારે પણ મળવાનું થાય એવી રીતે અહીંયા આગળ એ પણ વધાર્યા છે. એમની પણ અનુમોદના. આવા પ્રભુ ભક્તિના જે પ્રોગ્રામની અંદર જે પણ વ્યક્તિ આવતા હોય એ બધાની અનુમોદના કરવા દ્વારા આવા પ્રકારે આપણે પણ સંપત્તિ, સમય, શબ્દ અને શરીરનો સદવ્યય કરવા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીએ. એ જ અગ્રહ. શ્રી સદગુરુદેવ કી. આજે
આપણે ત્યાં પ્રતિષ્ઠા શતાબ્દી મહામહોત્સવ ચાલી રહ્યો છે અને લગભગ હું તો અંકિતભાઈ સાથે 2 મહિનાથી સંકળાયેલો છું આ મહોત્સવ સાથે. અને એમાં સૌથી પહેલાં મેં શરૂઆત કરી હતી હાથીને તિલક કરી આવ્યા હતા. અને એમાં પણ મારા સાહેબ પધાર્યા છે. આપ સર્વે મહેમાનો, આપણા ગામના ભાઈઓ, માતાઓ અને બહેનો. મનુષ્ય શરીર મળ્યા પછી રામાયણમાં પણ લખ્યું છે, ગીતામાં લખ્યું છે, જૈન શાસ્ત્રોમાં પણ લખ્યું છે, આપણા બધા સનાતન શાસ્ત્રોમાં લખ્યું છે કે મોટામાં મોટું કામ તમારે કરવાનું હોય તો તપ. અમારે રામાયણમાં એવું લખ્યું છે, તપબીનું નહીં તેજ વિસ્તારા. અને અત્યારે વર્તમાન સમયમાં ઘણા બધા આપણા સંપ્રદાયો છે, ઘણી બધી પરંપરાઓ છે, ઘણા બધા સિદ્ધાંતો છે, પણ એક સત્યનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી કે જેટલા સાધુ છે બધા સંપ્રદાયોના, બધા સિદ્ધાંતોના, એમાં વધારેમાં વધારે જો કોઈ તપ કરતું હોય તો જૈન સાધુઓ કરે છે. કારણ કે અમે તો ઘણું બધું સ્વીકાર્યું છે, ન સ્વીકારવાનું સ્વીકાર્યું છે. આધુનિક હવા સાથે અમે થોડા ચાલીએ છીએ. જૈન સાધુઓમાં મેં જોયું છે જરા પણ બાંધછોડ ક્યાંય હજુ થઈ નથી. એટલે તપ છે એ અનિવાર્ય છે. તપ બીનું નહીં તેજ વિસ્તારા. અમે 11 કરીએ તો 11ના દાડે મારા અનુમાન પ્રમાણે 15 દાડામાં જે આપણે ઘી ખાઈએ ને એટલું અમે 11ના દાડે ફલારમાં ખાઈ જઈએ છીએ. આમ કહેવાય ઉપવાસ, પણ અમારો ઉપવાસ આવો છે. પછી અત્યારે રોજા ચાલે છે, પૂરા થઈ ગયા ચાલે ચાલુ છે. એ હાન પડવાની રાહ જોઈને બેઠા હોય. હાન પડી જાય, જો બાંગ પુકારાઈ જાય પછી આખી રાત બરાબર ઢીચીને ખાય છે. આ કોઈ ટીકા ટિપ્પણી નથી, નિંદા નથી. અને ત્યારે ભોજન પ્રથા પણ, કારણ કે મને એક ભાઈએ પૂછ્યું કે બાપુ કે તમારે ગૌશાળામાં ગાયો કેટલી છે? મેં લગભગ 40ની આસપાસ છે. કે બાપુ એ સંધ્યા થઈ ગયા પછી ગમાણમાં તમે જે ચાર નાખી હોય એ ખાઈ ખરી? મેં કીધું લગભગ હું રોજ છેલ્લે 10 વાગે તો જવું જ. સૂઈ ગયા પહેલાં એકવાર હું આશ્રમમાં હાજર રહું તો ગૌશાળામાં ચક્કર મારી એ પહેલાં ભળવારે સૂઈ ગયા હોય, અમારા દેહે સૂઈ ગયા હોય, પછી શું. મારા અનુમાનો પ્રમાણે હું ઘણા વર્ષોથી એ નિરીક્ષણ કરું છું કે ગાય સંધ્યા થઈ ગયા પછી 7-8 વાગ્યા હોય પછી ખાવાનું બંધ કરી દે છે. ભલે સવારે 4 વાગે 5 વાગે ઉઠીને કદાચ ઘાસ ખાતી હશે કે જે નિરણ કરી એ ખાતી હશે, સાંજે સંધ્યા થઈ ગયા પછી ખાવાનું બંધ કરી દે છે. આયુર્વેદ પણ એમ કહે છે કે સવારે તમારે બરાબર સારું ખાવું. અમારા કાઠિયાવાડમાં સવારે અડદિયાના ડબ્બા ભર્યા હોય અને બરાબર ખાઈએ. અમે પણ બહુ ખાધા છે અડદિયા. સવારે સારું ખાવું, માલદાર ખાવું, પછી બપોરે મીડિયમ ખાવું અને સાંજે નહીવત ખાવું, કારણ કે સાંજે તમારી પાચન ક્રિયા બંધ પડી જાય. અને આ પદ્ધતિને, આયુર્વેદની પદ્ધતિને કેવળ અનુસરતા હોય તો જૈનો અનુસરે છે. બાકી તો અમે રાજકોટમાં મોરબીમાં જઈએ ને તો 2 વાગ્યા સુધી ઓલી હોટલો ચાલુ હોય, ઠીચતા જ હોય. માણસને ખબર નહીં જિંદગીમાં શું લઈ જવું છે, ખા જ કરતા હોય. એટલે મને તો ઘણા બધા મેં શાસ્ત્રો અધ્યયન કર્યા છે. મને વાંચવાનો બહુ શોખ છે. ઓછામાં ઓછા જૈનોના 100 પુસ્તકો મારી પાસે હશે. મારી પાસે પુરાણ પણ છે, બાઇબલ પણ છે, બધા વેદ પણ છે. મને એકવાર અમારે ત્યાં એક સાધુ આવ્યા, ઘણા એનાથી મારા સાહેબ કદાચ એનાથી પરિચિત, ભાણદેવ થયા છે મોરબીમાં. એને 135 કે 30 પુસ્તકો લખ્યા છે, વેદથી શરૂઆત કરીને બધા પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. મને કે રામાયણના તમારી પાસે પુસ્તક કેટલા છે? મેં કીધું 200 હતા હશે કે. મેં સૂચિ કાઢી, મેં કીધું આ સૂચિ છે, 200 મારી પાસે પુસ્તકો છે એના. આમાં તમે કયો એ પુસ્તક આમાંથી ખેંચીને તમને હું આપું. એને 200 પુસ્તક જોયા મારા. અને મને પુસ્તક વાંચવાનો એક કુદરતી શોખ છે. એમાં હું બધા સંપ્રદાયના પુસ્તકો વાંચું છું. એટલે આ જૈન સંપ્રદાય સાથે પણ હું ખૂબ
સંકળાયેલો છું એમ કેવું હોય તો કહેવાય. હું ભાણદેવ સ્વામી હતા, સોરી, પાટણથી આગળ ભાનુ વિજય મહારાજશ્રી. અને હું બહુ નાનો હતો ત્યારે યોગમાં કાંઈ આગા પાછું થયું હોય તો એની પાસે શીખવા જતો. એ મને આમ ગુરુની જેમ બધું શીખડાવતા. અને ખોરસમ મારો આશ્રમ હતો. મેં સ્વામીજીને મારા સાહેબને એકવાર કહ્યું કે મારે તમારે ખોરસમ આવવું પડશે. કે હા આવીશ. ખોરસમ આવ્યા હતા મારે ત્યાં પ્રવચન માટે થઈને. તો મારે એ કેવું છે, આપ સર્વને ખૂબ ધન્યવાદ છે. અને ખૂબ જપાત સિદ્ધિ નવકાર મંત્રના જાપ કરજો. બીજું થવું હોય તો થાય, ના થાય તો કંઈ નહીં, પણ જાપ ખૂબ કરજો. સમ સંતોષ વિચાર બિમલ અતિ સત્સંગતિ આ ચાર દઢ કરી ધર એમ લખ્યું છે. આપણામાં સમત્વ આવે, સમત્વમ યોગ ઉચ્યતે. આપણામાં સંતોષ આવે, કારણ કે નહીં બિન સંતોષ અને કામ નસાય. કામ અછત સુખ સપને ઉનાય. આપણને હંમેશા જેટલું ભગવાન આપે એમાં કંઈક ને કંઈક વધારે આપે તો સારું, વધારે આવી પ્રાર્થના કરી જ જઈએ છીએ. અને કોઈ દી કોઈને સંતોષ થયો, રાવણને થયો નહોતો ને. આખી પૃથ્વીને હલાવી નાખતો હતો. 3 લોકની સંપત્તિ, એથી વધારે ઐશ્વર્ય એને ત્યાં હતું, પણ એને સંતોષ થયો નહોતો. અને સંતોષ વિના ક્યારે જીવનમાં સુખ મળે નહીં. સમ સંતોષ વિચાર બિમલ. આપણા અંતકરણને શુદ્ધ કરવા માટે થઈને નિર્મળ વિચારો આપણામાં હોવા જોઈએ. અને અતિ સત્સંગતિ. આપણે આવા પ્રસંગો શરૂ કરીએ ને એટલે સત્સંગમાં બેસી, અમે 9 દિવસ રામાયણની કથા કરવા જઈએ, ભાગવતની કથા કરવા જઈએ તો આખું ગામ બેસે. અને પછી 2 મહિના પછી તપાસ કરીએ કે બાપુ આ ગામમાં કોઈ હવે તો ચોરી બેસતું નથી. મંદિરમાં મહારાજ, તમારી પાડોશમાં મંદિર મહારાજને પૂછું કેમ બાપુ? તો કે ઓટલે બેઠા હોય, અંદર ઓછા આવે કે. તો આપણે બધા આપણા આત્મતત્વ ચીનો, નહીં તો સર્વે સાધના જૂઠી. માનવ દેહ તારો એડે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. અહીંયા ભગવાને એટલે મોકલા છે અને એ જાણવાના પ્રયત્નો કરવા જોઈએ. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મેં પહેલેથી જ કહ્યું હતું હું તો બધા દિવસ હાજર રહીશ, પણ હું એવો સંકળાયેલો છું. મારા સાહેબ આવ્યા ત્યારે મારે પથમેડા જવાનું થયું, અને અહીંયા ગયા વિના અને સમય સંજોગ ગૌશાળાનું ઓપનિંગ, એટલે એમાં કાંઈ આગું પાછું થઈ શકે એવું ને. અમને બેનજી બધું કહેતા હતા. મેં મારા સાહેબને વરવાનું કહી જાઓ કીધું, વળી બીજું કંઈ કહેતી નહીં. ભાઈ આવે એટલે એમ કહેવાનું અમારા માટે બનાવ્યું, જો તમારા માટે આ બનાવ્યું એમ કીધું તો નહીં ખાય. એ બધા નિયમોની મને ખબર છે પાછી. તો કે અહીંયા તો ફળ ને દૂધ ને લીધું, કે જમવાનું તો કે ભાઈ લાયા, અંકિતભાઈ કે મેં સારું હેડો. તો મને પણ ખૂબ આનંદ છે. અને હું પણ સમય હશે તો આવીશ. મારે એવું કાંઈ, હું હાવ નવરો જ બેઠો હું આશ્રમમાં. સમય હશે તો હજી પણ આવીશ. આટલું કંઈ મારી વાણી વિનું છું. જય શ્રી રામ. આજના સંપૂર્ણ દિવસના લાભાર્થી તરફથી રમેશભાઈ અને એમના સંપૂર્ણ પરિવાર આગળ વધારજો. રમેશભાઈ અને એમના તરફથી બાપુશ્રીનું આપણે અહીંયાથી બહુમાન કરવામાં આવે છે. બિલકુલ દરેક પ્રસંગની અંદર, અને ખાસ કરીને જેઠ સુદ ત્રીજના દિવસે બાપુશ્રી એ ધજાના દિવસે ચોકની અંદર એ સુંદર મજાનો માહોલ હશે, નાસ્તા હશે, કૂદતા હશે, બેન્ડ બાજા સાથે, શરણાઈના નાદો સાથે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. સેવકના રુદિયા મારે ચોરી, સેવકના રુદિયા મારે ચોરી. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. ચાલો, સમય આપણી પાસે બહુ ઓછો છે.
દોડા જાય રે સમય કા ઘોડા. અને જે પ્રમાણે ગુરુ ભગવંતની વાણી આપણે સાંભળી છે, બરોબર, કોઈ મુદ્દો યાદ રાખો કે ના રાખો, ચોથો મુદ્દો, હા ને બિલકુલ જીવનની અંદર યાદ રાખજો, વાણીઓ ક્યાંય ના લૂંટાય, બસ ઓનલી ફોર એક જાજમ ઉપર. બિલકુલ, હા ચાલો ભાગ્યશાળી. હા, આવતીકાલનો પક્ષાલ પૂજાનો લાભ, અષ્ટપ્રકારી પૂજાના ચડાવવા આપણે ભાવના છે નહીં. બિલકુલ 2 જ મિનિટની અંદર જેટલા પણ ચડાવવા છે અષ્ટપ્રકારી પૂજાના બધા. ચલો ભાગ્યશાળી, પક્ષાલ પૂજા પહેલી પૂજા મણમાં છે 108 મણ. 108 મણ પક્ષાલ પૂજાનો ટાઈમ. કાલે સવારે 6:30 કલાકે કાલે સવારે 5:45 કલાકે મંદિરજીમાં પક્ષાલ પૂજાનો પ્રારંભ થઈ જશે. કાલે વરઘોડો કેટલા વાગે છે? નવકારસી વચ્ચે તરત જ પોણા 7 નવકારસી ચાલુ થઈ જશે. 8 કલાકે નવકારસી બંધ થઈ જશે. નવકારસી કરીને તરત જ ચોકથી જ ઉપડશે. ચોકથી વરઘોડાની શરૂઆત એટલે પરમાત્માના વરઘોડાની શરૂઆત થશે. આજે સાંજે કુમારપાળ રાજાના ઘરે પણ વધારવાનું છે. પહેલા કુમારપાળ મહારાજા એ આરતી માટે વધારશે ને એના પછી ગુલાલનો વરઘોડો છે. ચાલો પક્ષાલ પૂજાનો ચડાવો. 108 મણ મણમાં છે, મણના 2.5 રૂપિયાનો ભાવ. ઝડપથી બોલજો ભાગ્યશાળી. 108 મણ, 108 મણ, 207 મણ, 207 મણ, 207 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3, 207 મણ, 306 મણ, 306 મણ, 405 મણ પાછળથી છે, 405 મણ, વચ્ચે વાળા સાવધાન, આગળ વાળા સાવધાન, પાછળથી છે. બોલજો ભાગ્યશાળી ઝડપથી. 405 મણ એક વાર, 504 મણ, 504 મણ, 504 મણ, 1, 2, અઢી, પોણા 3 જાય છે. આપું 603 મણ, 603 મણ, 702 મણ, 702 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3 જાય છે. આદેશ સકલ સંઘ સાવધાન. 702 મણ 3 વાર બોલી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના, અનુમોદના. એના પછી પરમાત્માની બરાસ પૂજા 108 મણ. બીજી પૂજા બરાસ પૂજા 108 મણ. બહેનોમાં બોલતા રહેજો. 207 મણ, 207 મણ, 207 મણ આગળથી છે, પાછળથી છે, બંને બાજુથી છે, તો 306 મણ, 306 મણ, 405 મણ, 405 મણ. કાલે પરમાત્માનો વરઘોડો છે 504 મણ. પરમાત્માનો વરઘોડો અને કાલે બીજ છે એટલે ભાગ્યશાળી પંચાનિકા મહોત્સવનો ચોથો દિવસ. એના પછી ઓનલી ફોર 5મો દિવસ રહેશે. અને મને ખબર છે ધજા થયા પછી તો બધા આહા બધા રોકાશો કે જતા રહેશો? હા, કોઈ બોલે છે સાહેબ? 504 મણ, 504 મણ, 504 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3, 603 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3 આપું. 603 મણ, 603 મણ, 603 મણ 3 વાર બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. એના પછી કેસર પૂજા 108 મણ. કેસર પૂજા 207 મણ, 207 મણ, 306 મણ, 405 મણ, 504 મણ, બે બાજુથી છે, 603 મણ, 702 મણ, 702 મણ, 801 મણ, 999 મણ, 1008 મણ, 1111 મણ, 1111 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3, 1111 મણ 3 વાર બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. ખૂબ ખૂબ એક વખત જોરદાર તાળીથી અનુમોદના કરજો ભાગ્યશાળી. એના પછી પુષ્પ પૂજા 108 મણ, 207 મણ, 306 મણ, 405 મણ, 506 મણ, 603 મણ, 702 મણ, 702 મણ, 801 મણ, 999 મણ, 1111 મણ, 1212 મણ, 1212 મણ, 1212 મણ, 1212 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3 જાય છે. અષ્ટપ્રકારી પૂજા 1212 મણ, 1, 2, અઢી, પોણા 3 ને 3 વાર બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના, અનુમોદના પરિવારની. એના પછી મુગટ પૂજા 108 મણ, 207 મણ, 306 મણ, 405 મણ, 504 મણ, 603 મણ, 702 મણ, 801 મણ, 999 મણ, 1008 મણ, 1111 મણ, 1212 મણ, 1212 મણ, 1313 મણ, 1313 મણ, 1313 મણ, 1, 2, અઢી, પોણા 3, 1313 મણ 3 વાર બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. 9 લખો હાર રૂપિયામાં ચડાવો છે 504 રૂપિયા, 504 રૂપિયા.
504 રૂપિયા, 504 રૂપિયા એક વાર, બે વાર, અઢી, 1008 રૂપિયા, 1008 રૂપિયા. નવલખો હાર આમ તો કોઈક મહત્વના દિવસો હોય ત્યારે ચડાવવામાં આવે છે, પરંતુ સંઘના એવી ઉદારતા કે 5 દિવસ નવલખો હાર ભાગ્યશાળી પરમાત્માને ચડાવવાનો આપણને મોકો મળ્યો છે. 1008 રૂપિયા, 1008, 1111 રૂપિયા, 1212 રૂપિયા, 1313 રૂપિયા, 1414, 1515, 1616, 1717, 1818, 1919, 2007 રૂપિયા, બે બાજુથી છે. 21 આગળથી 2121, આગળથી 2121, એક વાર, બે વાર, અઢી, પોણા ત્રણ, 2121, 2121, 2121, ત્રણ વાર. બોલે ચિંતામણી પાસેનો હાથ ભગવાન કી જય. શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના. કાલે સવારે સમય યાદ રાખજો, બિલકુલ આ પરિવાર 5:45 વાગે અષ્ટપ્રકારે પૂજા સંપૂર્ણ ચાલુ થઈ જશે, એટલે બરોબર. એના પછી પરમાત્માની કાલે ચતુર્થ દિવસ પંચાનિકા મહોત્સવનું, એમાં પરમાત્માની ચિંતામણી પાસેના ભગવાનની આરતી અને મંગલ દીપકનો ચડાવો 108 મણ, 108 મણ, 108 મણ, 207 મણ, 207 મણ, 207 મણ આરતી અને મંગલ દીપક, 207 મણ, 306 મણ, 405 મણ, 504 મણ, 603 મણ, 603 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા ત્રણ, 603 મણ, ત્રણ વાર. બોલે ચિંતામણી પાસેના ભગવાન કી જય. એ જ નામ શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર. પદ્માવતી માતાજીને તોરણ, 5 શ્રીફળનું તોરણ અને ચૂંદડી, અને જે પણ એ ચડાવો લેશે એમને સાંજે વામનયક્ષ અને પદ્માવતી દેવીની આરતી ઉતારવાનો લાભ મળશે. એટલે ચડાવો 1 અને લાભ એના 4. 100 મણમાં કે રૂપિયામાં 504 રૂપિયા, 504 રૂપિયા, 504 રૂપિયા, 702 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા. બોલ્યો ભાગ્યશાળી 1008 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર ને ત્રણ વાર. શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના, અનુમોદના પરિવારની એક વખત જોરદાર તાળીથી અનુમોદના તો કરો ભાઈ સાહેબ. હા ચાલો એના પછી આગળનો ચડાવો ઝડપથી. હા મારા કુમારપાળ રાજા કે ચડાવવા ઘણા બધા બાકી છે પ્રિયંક, કેટલા ફટાફટ જાય છે. અહીંયા શાંતિનાથ ભગવાનને આરતી અને મંગલ દીપક ઉતારવાનો ચડાવો આજે ચલો ભાગ્યશાળી વરઘોડો ચડે એ પહેલા અહીંયા આરતી અને મહામંગલકારી મંગલ દીપક ઉતારવાનું ચડાવો શાંતિનાથ ભગવાનને 108 મણ, મણમાં જ ને 108 મણ. બોલજો ભાગ્યશાળી 108 મણ, 207 મણ, 207 મણ શાંતિનાથ ભગવાનને આરતી અને મંગલ દીપક ઉતારવાનું ચડાવો 207 મણ, 207 મણ. આજના દિવસના લાભાર્થી કુમારપાળ રાજા રમેશભાઈ ક્યાં ગયા? બિલકુલ સાવધાન રહેજો, બંને જગ્યાએ લાભ મળી જાય. ચિંતામણી પાસેના ભગવાનનો તો લાભ છે જ, અને એ જઈને બસ સુંદર મજાના વાઘા પહેરીને અહીંયા આવવાનું છે. હા ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ, બિલકુલ વરઘોડો એમ પણ ફેરવવાનો જ છે. 207 મણ, 207 મણ કરું રમેશભાઈ, 306, 207 મણ, 207 મણ, 207 મણ, 207 મણ, 1 2 અઢી પોણા 3 જાય છે. શાંતિનાથ ભગવાન બહુ સસ્તામાં જાય છે, મણના 2.5 રૂપિયાનો ભાવ. 207 મણ, બોલજો ભાગ્યશાળી 207 મણ, 207 મણ, 306 મણ, 405 મણ, 405 મણ, 504 મણ, 504 મણ, 603 મણ, 603 મણ, આ એક ધક્કો આપી દો, 702 મણ, 702 મણ, 702 મણ, 801 મણ, 801 મણ, 801 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3, 801 મણ જાય છે. અનુમોદના બોલજો ભાગ્યશાળી 801 મણ, 801 મણ, એક વાર, બે વાર, અઢી, પોણા 3 અને 3 વાર. ખૂબ ખૂબ અનુમોદના. નામ બોલજો ભાગ્યશાળી. લીલાવતીબેન બ્રજલાલ શાહ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના. 801 મણમાં લાભ લીધો છે. એક વખત જોરદાર તાળીથી અનુમોદના કરજો ભાગ્યશાળી. એના પછી આગળ વધીને વરઘોડાની અંદર આજનો વરઘોડો કે કાલે સવારનો? કાલ સવારે પરમાત્માના વરઘોડાની અંદર જેમ
હા 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 જ્યાર સુધી કહીએ ને પેલા ટ્રેનને લીલી ઝંડી ના મળે ત્યાર સુધી ઉપડીને એવી રીતે આ વરઘોડાને પણ લીલી ઝંડી આપીને એની શરૂઆત કરવાની હશે. એ લીલી ઝંડી આપવાનો ચડાવો રૂપિયામાં. બોલો ભાગ્યશાળી 504 રૂપિયા, 504 રૂપિયા, 504 રૂપિયા, 504 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા. ઝડપથી દેખો, સમય આપણી પાસે બહુ ઓછો છે એટલે તમે એમ વિચારતા હોય કે 1, 2, 2.5 અને 3:45 સુધી રૂકશે, 3 બોલી જઈશ. એટલા માટે જેને લાભ લેવો હોય એ ઝડપથી બોલજો. 1008 રૂપિયા. બિલકુલ બિલકુલ ગામના સરપંચ સાહેબ હશે અને બધા જ વેપારીઓ પણ આ વરઘોડાની અંદર પધારશે. બિલકુલ બાપુશ્રી પણ આમંત્રણને સ્વીકાર કરીને પધારવાના છે અને આ બધાની સમક્ષ જ્યારે આપણા આ 3 લોકના નાથ ત્રિભુવન નાથ એવા પરમાત્માનો વરઘોડો જ્યારે નીકળશે અને લીલી ઝંડી આપવાની છે ભાગ્યશાળી. આવો અદ્ભુત લાભ ક્યારે મળે આપણને? 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા. એક વાર, બે વાર, 1115 રૂપિયા, 1515 રૂપિયા, 2121 રૂપિયા, 2121 રૂપિયા, 2121 રૂપિયા, 2525. આહા 1 કિલોમીટર લાંબી તો 7 સજ્જા છે. વારે વાહ ભાગ્યશાળી. હા આવો અદ્ભુત લાભ ક્યારે મળે? 2525 રૂપિયા, 2525, 2525, 2525 રૂપિયા, 2727, 3006 રૂપિયા, 3006 રૂપિયા. ચડતા પરિણામ રાખજો ભાગ્યશાળી. મન ખોલીને બોલવાનું છે. આ દિલને ખોલીને. સાહેબે કહ્યું ને કે દિલમાં શું પડેલું છે એ તમે મારે વિચારવાનું. 45 45, એક વાર, બે વાર, અઢી, પોણા 3, 45 45, 3 વાર બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ મધુબેન, વ્રજલાલ, મોહનલાલ ઘીવાળા પરિવાર હસ્તે આશીષભાઈ પંડિતજી ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના અનુમોદના. ચાલો એના પછી બિલકુલ એક ઊંટ લારીની અંદર 5 જણા બેસી શકશે. એ ઊંટ લારીની અંદર શેત્રુંજયનો પટ તૈયાર કરવામાં આવ્યો છે. બિલકુલ ઊંટ લારી તમારી વરઘોડા ચાલુ રહે ત્યાં સુધી. હા બોલો ભાગ્યશાળી. રૂપિયામાં કે મણમાં? 504 રૂપિયા. ગિરિવર દર્શન વિરલા પાવે, સિદ્ધગીરી ને ભેટવાનો ભાવ જાગ્યો રે. આહા મોઢેરામાં શત્રુંજય અને ભાગ્યશાળી એ ગિરિવરનો પટ એ સુંદર મજાની ઊંટ લારી ઉપર ભાગ્યશાળી સજાવવામાં આવશે. સંપૂર્ણ વ્યવસ્થા તમારા વરઘોડાની. તમારે તો ખાલી મસ્ત વાઘા પહેરીને આ હાથ ટીપ ટોપ તૈયાર થઈને આવવાનું કે બરોબર ફોટા આવે. હા ભાગ્યશાળી બોલો 504 રૂપિયા, 504 રૂપિયા. 5 વ્યક્તિ પરિવારના લાભાર્થી પરિવારના એ ઊંટ લારીમાં બેસી શકશે. 504 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1008 રૂપિયા, 1515, 2222. બોલજો ભાગ્યશાળી. 2525, 3006 રૂપિયા, 3006 રૂપિયા. વચ્ચેથી છે આગળવાળા અને પાછળવાળા સાવધાન. 3006 રૂપિયા. 3535 રૂપિયા, 3535, 4000, 4005 રૂપિયા, 4005 રૂપિયા, 4005 રૂપિયા. બોલજો ભાગ્યશાળી. 4005 રૂપિયા. ઓ कि उनटे लारी हो उनटे लारी માં બેસો મારા ભાઈ. એક વખત બંને હાથ ઉપર કરીને તાળી સાથે યે ઉનटे लारी માં બેસો મારા ભાઈ. ઉનटे लारी ઓહો ઉનटे लारी આહા ઉનटे लारी માં બેસો મારા ભાઈ. વારે વાહ ભાગ્યશાળી. સુંદર મજાની આ ઊંટ લારી, એની ઉપર આ સુંદર મજાનો શેત્રુંજયનો પટ અને એ દર્શન બધા ભાગ્યશાળી ગામની અંદર ભાગ્યશાળી આખું ગામ આવશે. ગામ જમણ કાલે જ છે ને, પરમ દિવસે છે, ધજાના દિવસે છે. બિલકુલ. અને એ પટના દર્શન કરશે ને, એ દર્શન કરતા કરતા સાહેબે કીધું ને વાણીની અંદર કે 4 વચન જો એ ચોરે સાંભળી લીધા, ઓનલી ફોર એ કાંટો નીકાળ્યો એટલી વારની અંદર જ અને એનું કલ્યાણ થઈ ગયું, એને બધું જ સ્પષ્ટતા દેખાવા માંડી. તો વિચાર કરો આ પટના દર્શન કરીને ભાગ્યશાળી કેટલા બધાનો બેડો પાર થઈ જાય. એ એના દર્શન કરે ને તો એ નયનને પણ સાતા મળે ભાગ્યશાળી. બોલજો ભાગ્યશાળી. કેટલા હતા? 4005 રૂપિયા. બિલકુલ ભાગ્યશાળી. આજે જ આખો શત્રુંજય બનાવવામાં આવ્યો છે
અહીંયાથી લઈને 13 ફૂટની હાઈટ છે, એટલે આપણો મંડપ છે એના સજા કરતા પણ ઊંચો એટલો હાઈટ હશે એની. એટલે ભાગ્યશાળી વિચારી, હા વરઘોડો ભાગ્યશાળી બહુ અદ્ભુત વરઘોડો છે. 5004 રૂપિયા, 5004 રૂપિયા, 5004 રૂપિયા. આયા એક ધક્કો 5454 રૂપિયા, 5454, 5454, 5454, 6003 રૂપિયા. સાહેબે કહ્યું એ પ્રમાણે બિલકુલ કે ઘણા બધા પહેલા દિવસે હતા, બીજા દિવસે પાછા થોડા નવા મુખડા દેખાણા, આજે ઘણા બધા મુખડા નવા દેખાણા. એટલે જે નવા આવ્યા છે, જે પહેલા દિવસથી લાભ લે છે એ તો બરોબર છે, જે નવા આવ્યા છે એમને લાભ લેવાનો છે. બોલજો, બધાને લાભ લેવાનો છે સાથે મળીને. 6003 રૂપિયા, 6003 રૂપિયા પાછળથી છે. 6003, 6003 આયા. 6363, 6363 રૂપિયા. અરે 68 નવકારના અક્ષર છે, એક ધક્કો આપી દો 68 નો, બેડો પાર થઈ જશે. આ શેત્રુંજયનો પટ છે. 68 68 68 68 68 68 એક વાર, બે વાર, અઢી, 72 72 72 72 72 72 72 કરી દો. 81 81, હા 72 72 રમેશભાઈ. હા રમેશભાઈ તો બિલકુલ હવે મને લાગે છાસનો નશો ચડ્યો છે એટલે અહીંયાથી ઉભા થઈને ત્યાં જતા રહ્યા. 72 72 72 72 એક વાર, બે વાર, અઢી, પોણા ત્રણ જાય છે. 72 72 72 75 75 75 75 75 75 81 81 81 85 9099 આયા. એક ધક્કો આપી દો. 10008 નવડી થઈ જશે. અરે નવડી કિનારે માથે આઈ રે, તે તો બોલો ને મારા ભાઈ રે. આ નબળી કિનારે માથે આવી છે. આ ભવ સમુદ્રની અંદર, આ સંસારના એ સમુદ્રની અંદર આપણી નાવડી કહીએ છીએ ને, એ તરી જાય. ક્યારે? 10008 રૂપિયા. જોરદાર સલામી. 1 2 3 4 10008 11111 રૂપિયા, 11111 રૂપિયા. શેત્રુંજયનો પટ છે. અરે સિદ્ધગીરીની ભીટવાનું ભાવ જાગ્યો રે, સિદ્ધગીરીની ભીટવાનું ભાવ જાગ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારું મનડું લાગ્યું રે, ગિરિવરની ભક્તિમાં મારું મનડું લાગ્યું રે. સિદ્ધગીરીને ભીટવાનું ભાવ જાગ્યો રે, સિદ્ધગીરીને ભેટવાનો ભાવ જાગ્યો રે. બોલજો ભાગ્યશાળી. 11111 રૂપિયા, 12212 રૂપિયા, 12212, 13313 રૂપિયા, 13313 કરો 15. આવો ચડાવવાની અંદર. આહા તમારો હસતો ચહેરો એક વખત. શેત્રુંજયનો પટ છે એટલા માટે 13 ફૂટની એની હાઈટ છે. 15515 જોતા સલામી. 1 2 3 4 15515, 15515, 15515 કરો 17 નહીં ખતરા રૂપિયા પડ્યા અતરા. આહા વારે વાર કઈ વાંધો છે હે. ऊपर वाला देता है तो देता छप्पर फाड़ के, हाँ इनकम टैक्स वाला लेता है तो लेता थप्पड़ मार के. हाँ ભાગ્યશાળી. અને આ તો હું કહું છું ને, બિલકુલ લક્ષ્મી બહુ ચંચળ છે. સાહેબે કહ્યું છે એ પ્રમાણે બોલો. 15515 બિલકુલ કોઈ વિવેચન નહીં, ડાયરેક્ટ ચડાવવાનો આદેશ. 15515 1 2 અઢી પોણા 3 આપો. सकल संग सावधान. 15515 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નામ બોલજો. હરગોવન દાસ, ખોડીદાસ, સા પરિવાર. વારે વાહ, દાસ પરિવાર. પત્રિકા લેખનના જે લાભાર્થી પરિવાર છે. બિલકુલ આજે દેખો, કાલે ચશ્મા પહેરેલા હતા એટલે નતા ઓળખાતા, પેલા દિવસે સાફો પહેરેલો હતો એટલા દિવસે એ નતા ઓળખાતા. આજે બિલકુલ વારે વાહ, અંદાજ. એક વખત જોરદાર સંગીત સાથે અનુમોદના. 1 2 3 4. વારે વાહ, વાટે છે. બસ બસ બસ. આહા ચલો ધન્ય ધન્ય. ચલો ચાલો ભાગ્યશાળી. આખા વરઘોડાની અંદર બધાને, એટલે કે જ્યાં જ્યાં વરઘોડો ફરશે ત્યાં ત્યાં જમીન ઉપર અને ત્યાં બધાના ઉપર કેસરના છાંટણા કરવાનો ચડાવો. બોલજો ભાગ્યશાળી. રૂપિયામાં છે 1111 રૂપિયા, 1111 રૂપિયા. કેસર સંઘ તરફથી તમને આપવામાં આવશે. બિલકુલ પૂજારીજી તૈયાર રહેજો. 200 રૂપિયા ગ્રામ છે. બિલકુલ હા બિલકુલ બિલકુલ ચાલીને. હા
अरे केसरिया केसरिया आज हमारे मन केसरिया 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 आज हमारे मन केसरिया. બોલો ભાગ્યશાળી 1111 રૂપિયા 1111 રૂપિયા 1515 રૂપિયા 1515 રૂપિયા 1515 રૂપિયા 1515 1515 રૂપિયા 1515 રૂપિયા 2007 રૂપિયા. કેસરના છાંટણા કરવાનો ચડાવો 2525 રૂપિયા 2525 3006 રૂપિયા 3006 રૂપિયા 3006 રૂપિયા. એક વાર બે વાર 3636 3636 આયા આયા 3636 કેસરના છાંટણા બોલજો ભાગ્યશાળી 3006 રૂપિયા 3006 રૂપિયા 3636 હતા 3636 3636 1 2 અઢી પોણા 3 જાય છે 3636 ઘણું વપરાય. બિલકુલ 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 હા વપરાશ વધારે. આ તો કહીએ છીએ કે હાથીને લાવવાનો ખર્ચો 51,000 નો થઈ ગયો, હાથીનો ચડાવો 21,000 માં જાય ના ચાલે ને. 4,005 રૂપિયા 4,005 રૂપિયા વારે વાહ 4,005 રૂપિયા 4545 4545 5,004 રૂપિયા 5,004 રૂપિયા. બધી બાજુ જોઉં છું બધી બાજુ. હા એકે બાજુ મેં નથી છોડી. હા હવે ના બોલે તો હા 5,004 રૂપિયા 5,004 રૂપિયા 5,004 રૂપિયા 5555 રૂપિયા 5555 રૂપિયા 6,003 રૂપિયા 6,003 રૂપિયા. એક ધક્કો આયા 68 68 રૂપિયા 68 એક વાર બે વાર અઢી 7272 7272 7272 રૂપિયા 7272 7575 81 85 આયા આયા 9,999 જોરદાર સલામી 1 2 3 4 9,999 9,999 9,999 આગળથી છે વચ્ચેવાળા પાછળવાળા સાવધાન 9,999 9,999 એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર 9,999 9,999 3 વાર બોલે ચિંતામણી પાસોનાથ ભગવાન કી જય. શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના પરિવારની. એના પછી ગુલાબ જળ છાંટવાનું સકલ શ્રી સંઘને. આહા સાતા આપવાનો. સાતા તો તમે કીધું તું ને સૂર્ય ભગવાન આપશે. હા ફુવારા અહીંયાથી આપવામાં આવશે. જો રસ્તામાં ફુવારો તૂટી ગયો તો અમારા કુમારપાળ રાજાને પકડવાના. 12 ફુવારા 12 માંથી એક પણ તૂટી ગયો ને તો ડાયરેક્ટ કુમારપાળ રાજાને પકડવાના. ફુવારો લઈને આપો. 12 ફુવારા છે. 5 ક્યાં ચાલે? 5 ની વાત જ નથી, 12 ની જ વાત છે. બિલકુલ બોલો ભાગ્યશાળી 1111 રૂપિયા. ગુલાબ જળ છાંટવાનું અને બધાને ઠંડક. ગુલાબ જળની સુગંધ પણ એટલી મસ્ત હશે અને ઠંડક પણ એટલી સારી હશે. અને બાકી તો સૂર્ય ભગવાન છે જ. બોલજો ભાગ્યશાળી 1111 રૂપિયા 1111 રૂપિયા 1111 1515 રૂપિયા 1515 રૂપિયા 1515 રૂપિયા 1515 રૂપિયા. એમ ના વિચારતા કે કેસરનો ભાવ અમારા સાહેબે કીધું કે 200 રૂપિયા કેટલો ગ્રામ 200 રૂપિયા ગામની વાત કરી એટલે કે ગુલાબ જળ બરોબર. ત્યાં શીતળતાનું પ્રતીક છે તો આ શીતળતા આપશે. હા સાતા આપશે. અને જેવું તમે સાંડશો ને એટલે તમારા અમે દેખશે. હા અરે વાહ આશીર્વાદ આપશે તમને. બોલો ભાગ્યશાળી 1515 રૂપિયા 10 લીટર. અરે વારે વાહ તમે બધું નવું લઈને આવો છો. 1515 રૂપિયા 1515 10 લીટર ગુલાબ જળ 20 લીટર ગુલાબ જળ લાવ્યું છે ભાઈ. તમે બધું જે બોલાવરાવો છો એ હા કમ્પ્લીટ છે ને બાજુ. હા અંકિતભાઈ નકર તમને પકડે ના પકડે કે તું બોલતો તો તું લાવો કે. हेलो 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 चेक हेलो 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 बोले भाग्यशाળી 17 17 17 17 1 2 અઢી પોણા 3 જાય છે 2007 રૂપિયા 2007 રૂપિયા 2007 રૂપિયા 2007 રૂપિયા. બોલો ભાગ્યશાળી ગુલાબ જળ વરઘોડાની અંદર છાંટવાનું ચડાવો 21 21 21 21 21 25 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 બોલો ભાગ્યશાળી ઝડપથી, સમય આપણી પાસે ઓછો છે. 25 1 2 2.5 પોણા 3 જાય છે. 33 આયા બોલો ભાગ્યશાળી 33 ગુલાબ જળ છાંટવાનો ભાગ્યશાળી સુંદર મજાનો ચડાવો. 33 એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર ને 3 વાર બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. એ જ નામ અશોકભાઈ વ્રજલાલ શાહ. હલો 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 જ્ઞાન આપી દો થ્રો. હલો બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી. સુંદર મજાની આ સોનાની ચેન એ દાદાના દરબારે અમારા એવા શ્રીમતી શારદાબેન ચિમનલાલ ઉત્તમચંદ શાહ પરિવાર તરફથી એ આ સંઘને અને દાદાને આ અર્પણ કરવામાં આવે છે. ત્રીજાના દિવસે આ પરિવાર દ્વારા એ દાદાને પહેરાવવામાં આવશે. એક વખત જોરદાર તાળીથી આ પરિવારની અનુમોદના કરીશું કે અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. લો ભાગ્યશાળી બિલકુલ. ચાલો એના પછી વરઘોડો ઉતરે ત્યારે પરમાત્માને 5 પોખણા એક ચડાવવાની અંદર 5 પોખણાનો ભાગ્યશાળી આદેશ આપવાનો છે. બોલજો ભાગ્યશાળી. જ્યારે પરમાત્માનો વરઘોડો ઉતરશે અને વરઘોડામાંથી પરમાત્માને લેવામાં આવશે ત્યારે ભાગ્યશાળી એ પરમાત્માને 5 પોખણા કરવાનો ચડાવો. રૂપિયામાં કે મણમાં? રૂપિયામાં 1111 રૂપિયા. બોલો ભાગ્યશાળી 1111 રૂપિયા. 1515 રૂપિયા બે બાજુથી છે. 2007 રૂપિયા. 2007 બે બાજુથી છે. 2525 3006 3636 પાછળથી. હવે બોલો 4005 રૂપિયા. 4005 રૂપિયા. બિલકુલ આ લાભ બહેનોનો છે. હા બિલકુલ. સંસારમાં રહીને સાસુમાઓ જમાઈઓને તો ઘણા બધા પોખણા કર્યા હશે ને વધાયા હશે. આ પરમાત્માને પોખીને કર્મનું એકદમ ભૂકાય નીકાળવાના છે. બોલજો બહેનોનો કોઈ છડાવો આવ્યો નથી. બિલકુલ બિલકુલ સાવધાન. 4005 રૂપિયા. 4005 રૂપિયા. 5004 રૂપિયા પાછળથી છે. 5004 રૂપિયા. 5004 રૂપિયા. 6003 રૂપિયા. 6003 રૂપિયા. 6003 રૂપિયા. બિલકુલ પોખણા કરવાના હશે ત્યારે પહેલા બહેનો જ પોખણા કરશે એ વસ્તુનું ધ્યાન રાખીને બોલજો ભાગ્યશાળી. 6003 રૂપિયા. 7002 રૂપિયા. 7002 રૂપિયા. 7002 રૂપિયા. એક વાર. 8001 રૂપિયા. 8001 રૂપિયા. 8001 રૂપિયા. 8001 રૂપિયા. 8001 રૂપિયા. 8001 રૂપિયા. એક વાર, બે વાર, અઢી, પોણા 3 જાય છે. સકલ સંઘ સાવધાન. 8001 રૂપિયા. એક વાર, બે વાર, અઢી, પોણા 3 8001 રૂપિયા 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નામ બોલજો. કોકિલાબેન મહેન્દ્રભાઈ સેવંતીલાલ શાહ પરિવાર. કોડલેસ થઈ ગયું તો આપી દેજો ને તૈયાર. ખૂબ ખૂબ અનુમોદના પરિવારની. એના પછી ચલો આગળ ચડાવો. વરઘોડાની અંદર નમણ દીવો લઈને અખંડ રૂપે જ્યાર સુધી વરઘોડો ચાલશે ત્યાર સુધી નમણ દીવો સાથે લઈને ફરવાનો ચડાવો. 1111 રૂપિયા. 1111 રૂપિયા. બિલકુલ. મોઢિયું, ગાંઠડી અને ચૂંદડી વારે વાહ બધું અહીંયા સંઘ તરફથી તમને આપવામાં આવશે. એટલા માટે કાલે 8 વાગે નવકારસી પૂરી કરીને ભાગ્યશાળી 8:15 વાગ્યા સુધી ચોકની અંદર આવી જજો. બધું જ વ્યવસ્થા તમારા માટે તૈયાર હશે. બિલકુલ ગોઠવણ કરતા જ 20-25 મિનિટ થશે. 1111 રૂપિયા. 1111 રૂપિયા. 1111 રૂપિયા. એક વાર, બે વાર, 1515 રૂપિયા. 1515 રૂપિયા. એક વાર, બે વાર, અઢી, પોણા 3 21 બહેનો વાતો ના કરતા. 21
સૌભાગ્યવંતી બહેનો સાવધાન, એમના માટેનો આ ચડાવો છે. નૂતન સજોડું, હા હમણાં તો સીઝન ગઈ જ છે, હજી 31 તારીખે છે. બોલજો. હા નૂતન એટલે હમણાં વિપિનભાઈ નૂતન. હા યાર તમે કેમ ઈશારો આમ કરો છો એટલે આમ બોલો. 21 21 21 21 21 21 21 21 1 2 અઢી પોણા 3 21 21 22 22 22 22 22 22 એક વાર બે વાર અઢી પોણા 3 જાય છે. 22 22 કેટલા? 3006 રૂપિયા. 3006 રૂપિયા. 3006 રૂપિયા. 36 36 બે બાજુથી છે. 4005 રૂપિયા. 4005 રૂપિયા એક વાર બે વાર અઢી પોણા 3. બોલવું હોય તો બોલી લેજો ફટાફટ. 5004 રૂપિયા. 5004 રૂપિયા બહેનોમાંથી છે. 5004 રૂપિયા એક વાર બે વાર. 6003 રૂપિયા. 6003 રૂપિયા. 6003 રૂપિયા એક વાર બે વાર અઢી. આપો આદેશ. 7002 રૂપિયા. 7002 રૂપિયા નવડ દીવો. બોલજો બાકી. 7002 રૂપિયા. 7002 રૂપિયા એક બે અઢી પોણા 3. 7002 રૂપિયા. 7002 રૂપિયા 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. હલો હલો નામ બોલજો ત્યાંથી. વિમળાબેન શાંતિલાલ શાહ. વિમળાબેન શાંતિલાલ શાહ પરિવાર આગળનો ચડાવો ચડવું ઝડપથી અનુમોદના કરીશું પછી બધાની એક સાથે. ધારાવહી કળશની અંદર અને ડોલની અંદર ધારાવહી હશે. જ્યાં જ્યારે પહેલા ધારાવહી આગળ થતી રહેશે એમ વરઘોડો આગળ વધતો રહેશે. 1111 રૂપિયા. 1111 રૂપિયા. 1111 1515 1515 1515 એક વાર બે વાર અઢી પોણા 3. 1515 એક વાર બે વાર અઢી પોણા 3 જાય છે. આદેશ. 1515 2121 2525 2525 2525 2525 એક વાર બે વાર અઢી પોણા 3. 2525 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શુભ નામ વ્રજલાલ ડાયાલાલ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના 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 પરિવારની. એના પછીનો ચડાવો થાળી ડંકો. વરઘોડાની અંદર થાળી ડંકો વગાડવાનો ચડાવો 1111 રૂપિયા. 1111 રૂપિયા. બોલજો બાકી સાડી. 1111 રૂપિયા. 1111 રૂપિયા. 1111 1111 બોલજો બાકી સાડી. જે 1500 બોલ્યા છે મોબાઈલમાં. 1111 રૂપિયા થાળી ડંકો. 1111 રૂપિયા. 1111 રૂપિયા. 1111 રૂપિયા. 1515 રૂપિયા. 1515 રૂપિયા. 1515 એક વાર બે વાર અઢી પોણા 3. 1515 રૂપિયા 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. નામ બોલજો. અશોકભાઈ વ્રજલાલ શાહ પરિવાર. એના પછીનો 10 દિક્પાલ દેવોને એટલે બધી જગ્યાએ વરઘોડામાં 10 દિક્પાલ દેવોને બાકુડા અર્પણ કરવાનો ચડાવો. બોલજો કેટલાથી શરૂઆત કરું. 10 દિશાઓ તરફથી પ્રોટેક્શન અને આપણો વરઘોડો સુખ સંપન્ન રીતે સારી રીતે પૂરો થાય. બાકુડા અહીંયાથી બાફેલા તૈયાર મળશે. બોલજો બાકી સાડી. કેટલાથી શરૂઆત કરું. 504 રૂપિયા. 504 રૂપિયા. 504 રૂપિયા બાકુડાનો ચડાવો. 504 રૂપિયા એક વાર બે વાર 1111 રૂપિયા. 1111 રૂપિયા એક વાર બે વાર અઢી પોણા 3 જાય છે. 1111 રૂપિયા. 10 દિશાઓમાંથી ભાગ્યશાળી પ્રોટેક્શન મળશે સુંદર મજાનું. અને બાફેલા બાકુડા જે પણ જે વિધિ છે એ તમને અહીંયાથી દ્રવ્ય આપવામાં આવશે. 10 દિક્પાલનો જમણે પાટલો લીધો હતો. લિગ્નેશભાઈ નો જ હતો ને. બિલકુલ લિગ્નેશભાઈ એ જ પરિવાર જેમણે આજે સુંદર મજાના 51,151 રૂપિયા જીવદયાની અંદર પણ લખાવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના પરિવારની. બોલજો ભાગ્યશાળી. 11 બે વાર અઢી પોણા 3 અને 3 વાર. બોલે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શુભ નામ એ જ અશોકભાઈ વ્રજલાલ શાહ પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. કોઈ જગ ગુમિયા ગુરુ જૈસા ના કોઈ. જગ ગુમિયા ગુરુ જૈસા ના કોઈ.
मनमोहनाय मनोरञ्जनाय मनोवाञ्छित प्रभु पार्श्वजी नागेश्वराय नवपल्लवाय नवखण्डा प्रभु पार्श्वजी अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी जीरावलाय जगवल्लभाय संकट हरण प्रभु भीड़ भंजनाय भय भंजनाय कामित पूर्ण प्रभु समित शिखराय भद्रेश्वराय सुख सागर प्रभु राणकपुराय कल्पद्रुमाय आशा पूर्ण प्रभु विजय चिंतामणि भुवन दादा वही दुधारी मंत्राधिराज गिरुआ घिया प्रगट प्रभावी पंचासराय अमृत जराय नाकोड़ा प्रभु पार्श्वजी मंडोवराय कुकड़ेश्वराय आनंदा प्रभु पार्श्वजी अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी सा सारे गम पम करे सा सारे सारे गम पम करे सा सारे धिंगड़ मलाय द्रुत कल्लोलाय धरणेन्द्र पार्श्वजी हमीरपुराय जोटिंगड़ाय पद्मावती प्रभुजी सिरोडियाय सोगटियाय शामड़ा पार्श्वजी नागफणाय महादेवाय भीलड़िया प्रभुजी सोम चिंतामणि मक्षी भाभावळि कंसारी विघ्नापहार मुलेबा छोरवाड़ी बल वृद्धि श्री गंभीराय कलिकुंडाय सूरज मंडन पार्श्वजी अलौकिकाय कचूलिकाय उवसक हर पार्श्वजी अजाहराय अमीजाराय अंतरिक्ष प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी वामानंदन अश्वसेन सुत चिंतामणि प्रभु पार्श्वजी शंखेश्वराय विघ्नहराय गोडीजी प्रभु पार्श्वजी सारे गम पम करे सा सारे गम पम करे सा केसरिया जी दो कड़िया जी नवसारी पोसली गाडलिया जी पल्लविया जी मोहरी सेसली सब
सप्तफण स्फुलिंग वाराणसी चंपावण छारा सहस्त्रफणा सुलतानजी चंदावर काणा